સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી, તો જે પ્રમાણે આપણે વાત કરતા હતા કે ભાગ 2 માં શું અનુભવ માત્ર સ્મૃતિ છે, અને જો હા તો તે સ્મૃતિ કોની છે. તો જોયું આપણે કે અનુભવ સ્મૃતિના જ થાય છે મોટે ભાગે, પણ કોની સ્મૃતિ? વિશ્વ સ્મૃતિ. વિશ્વ સ્મૃતિ. બરાબર ને? આખરે આપણે બધા જ વિશ્વ સ્મૃતિનો જ ભાગ છીએ. બરાબર ને? એવું કહી શકાય? કહી હમ શકાય. હે કહી ને? શકાય. આ જે બધી આપણે જે મનગણન બધી સીમાઓ બાંધી લીધી છે, એ સીમાઓ કોની છે? અહમની સીમાઓ છે. આ અહમ કે છે કે આ મારું છે ને આ તારું છે. હે ને? આ સ્મૃતિઓ, અને જ્યારે અહમ ધીરે ધીરે ઓગળવા માંડે તો એ ટાઈમે એ સ્મૃતિઓની સીમા પણ ભૂસાવા માંડે છે. અને માણસને એ અનંત જે અનુભવ છે એના પણ અનુભવ શરૂ થઈ જાય છે. આપણે શું કહીએ છીએ કે જ્યારે સ્વપ્નમાં ચેતના જાગૃત થાય ત્યારે કોના અનુભવ ચાલુ થાય છે? તો આ જન્મના તો અનુભવ થાય જ છે, પણ એની સાથે સાથે ધીરે ધીરે બીજા જન્મોના, અત્યાર સુધીના બીજા જન્મોના અનુભવો, એના પછી એક અજીબ અનુભવ કે જે સ્મૃતિમાં કશેક બીજી સીમાની બહાર હશે એવા અનુભવ પણ થવા માંડે. બરાબર ને? પછી સૂક્ષ્મના અનુભવ થવા માંડે. તો આ શું થાય છે કે ધીરે 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 એ સ્મૃતિઓ બધી શું થવા માંડે છે? ભૂસાવા માંડે છે. હે ને? કારણ કે આખરે આપણે શેની સ્મૃતિમાં આવીએ છીએ? વિશ્વ સ્મૃતિમાં આવીએ છીએ, જ્યાં કોઈ સીમા જ નથી. બરાબર ને? હ તો આ કહી શકીએ આપણે. હમ કે જ્યારે અહમનું વિસર્જન થવા માંડે ત્યારે જ તો માણસ ધીરે ધીરે અનુભવ કર્તામાં સ્થિત થાય. એ જોઈ કે હું આ શરીર નથી, આ મન નથી. હે ને? આ માનસિક જે બધા અનુભવ થાય છે એ કશું જ હું નથી. અને એ જ હું ચૈતન્ય સાક્ષી છું. સાક્ષી છું. બરાબર. હા, એ અહમ ઓગળવાથી આવે છે. અને એ સ્થિત થતા 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 પછી ખબર પડે છે કે અનુભવ અને અનુભવ કરતા તો એક જ છે. અનુભવ ક્રિયા માત્ર છે. બધું હું જ છું. એક જ અનુભવ છે, એક જ અનુભવ કરતા છે. બરાબર? ત્યારે બધી સ્મૃતિઓ જે છે એની બધી સીમા તૂટી ગઈ. બરાબર ને? હા. તો એ રીતે આપણે કહી શકીએ કે વિસ્મ શ્રુતિના બધા અનુભવો છે. જી. આમાં કંઈક બીજું ઉમેરવું છે કોઈએ? આ તન્માત્રાની વાત કરી બેન. હમ. તન્માત્રાની તો વિશ્વના અંદર જે જગતના જે અનુભવો આપણને થાય છે એ જી. હકીકતમાં તો એમ કે છે કે જગતમાં કશું નથી, એમ જે અનુભવ થાય છે આપણામાં થાય. બરાબર? તો હમ તન્માત્રા જ છે ખાલી, એમ. હમ. અને હા, તન્માત્રાઓ એટલે એવા અનુભવ કે એનાથી નાનો અનુભવ મેળવવો મુશ્કેલ છે. બરાબર ને? કે બરાબર. સપોઝ તમે તમારી સામે એક બોટલ પડી છે. હમ બરાબર? આપણે તન્માત્ર એક આખો વિષય લેવાના છે, જેનાથી આપણે એને ઓર સરખી રીતે જોઈ શકીએ. બરાબર. જે આપણે એક આખો સત્સંગ એની ઉપર જ કરીશું. પરંતુ હમણાં માટે અગર એક બોટલ છે. હમ બરાબર છે? એનો અનુભવ તમે પ્રત્યક્ષ કરી રહ્યા છો. એ અનુભવને ઓર નાનો કરી દેવો હોય તો ખાલી તમે એ જે બોટલ છે એના બૂચને તમે જુઓ. બરાબર ને? એનો અનુભવ. એનો ઓર નાનો, કે એની ઉપર કઈ નોબ કે એવું હોય એનો અનુભવ. એટલે આપણે અનુભવનું વિઘટન કરીને ઓર નાનો અનુભવ કરતા જઈએ છે. પરંતુ
એને ઓર નાનો કરવો હોય તો હા, એ કયા કલરનું છે એ તમે જઈ શકો, અને એને કયા શેપનું છે એ જોઈ શકો. એનાથી નાનું તમે નહીં કરી શકો. બરાબર હમ ને? તો જ્યારે કોઈ અનુભવને ઓર નાનો નહીં કરી શકાય, તો એ જે ન્યૂનતમ અનુભવ છે, એક એકાઈ છે, એકાઈ એને કહી શકાય કે એનાથી નીચે નહીં જઈ શકાય, એનાથી નાનું ન કરી શકાય. તો એને તન્માત્રાઓ કહેવાય છે, કે આપણને રંગોના અનુભવ થાય છે, આપણે ગંધના અનુભવ થાય છે. બરાબર ને? તો આ આપણે ધ્વનિના અનુભવ થાય છે. આ બધી તન્માત્રાઓ છે. બરાબર? આ પાંચ વિષય આપણે ઇન્દ્રિયો લેશું. હા, બરાબર. હા જી. જી. તો બીજો પ્રશ્ન હતો, જો હું અનંત છું, તો મારો અનુભવ મર્યાદિત કેમ છે, સીમિત કેમ છે? હું અનંત છું, તો અહીંયા હું જે છે તેને આપણે બંને સમજી શકીએ. બરાબર છે? અનુભવ પણ અનંત છે, અનુભવ કરતા કેટલા છે? એક જ છે. બરાબર ને? તો અનુભવ અનંત અનુભવ છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે દ્રષ્ટિની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. અનંત અનુભવો. પણ એ દ્રષ્ટિની અંદર જે આવી શકે એટલા અત્યારે આપણને દેખાય છે. પણ શું એની બહારના કંઈ બીજા અનુભવ હશે કે જે આપણી દ્રષ્ટિમાં નથી આવી શકતા? તો હા, એટલે આપણે આવી શકે. જેટલી જરૂર છે એટલી જ પ્રકૃતિએ સગવડ કરી છે ને, કે એટલા જ અનુભવ આપણે લઈ શકીએ. હા, તો આ ઇન્દ્રિયો એટલા માટે જ છે. અનુભવ તો અનંત જ છે, પરંતુ ઇન્દ્રિયો એને સીમિત કરી દે છે. સીમિત અને કરી આ શરીરને સાચવી રાખવા માટે, એની ઉત્તરજીવિતા માટે જે એને જોઈએ એટલા જ અનુભવ, અર્થપૂર્ણ અનુભવ એ વ્યક્તિને થાય છે. એટલે અનુભવ તો અનંત છે, પરંતુ જે ઇન્દ્રિયો છે એને સીમિત કરી દે છે. સીમિત કરી દે જેમ કે આપણે જોઈ શકીએ, અગર આપણે એવી ટાઈપના અગર ગ્લાસ પહેરી લઈએ, બરાબર, ઘરમાં, કે જેટલી પણ તરંગો ચાલતી હોય એ અલગ અલગ તરંગો બધી આપણને દેખાય. તો એક જોઈ શકો કે એટલી બધી તરંગો હશે વાતાવરણની અંદર, બરાબર છે, કે જે આપણે જોઈ શકીએ કે એના પછી તમને દ્રશ્ય પણ નહીં દેખાશે, ખાલી તરંગો દેખાશે. એટલી તરંગો વાતાવરણમાં છે. બરાબર છે. અને અને અત્યારે તો ઘણી બધી છે, કારણ કે બધા જ મોબાઈલ વાપરે છે, કમ્પ્યુટર્સ વાપરે છે. બરાબર, ડિવાઈસના કારણે બી જે ડેટા ટ્રાન્સફર થતા હોય એની તરંગો પણ વાતાવરણમાં છે. બરાબર ને? પરંતુ શું તમારા મોબાઈલની અંદર બધી તરંગો આવી જાય છે? ના. ના. તમારા મોબાઈલમાં એ જ તરંગ આવે છે જે તમારા નંબર માટે છે. તમારા આઈડી જે નંબર જે છે, મોબાઈલ નંબર, એના માટે જે તરંગો છે એ જ આવે છે. અને એટલા માટે આપણને મોબાઈલનો અર્થપૂર્ણ અનુભવ થાય છે. આપણે એની અંદર જે પણ આવી એને સમજી શકીએ છીએ કે આ શું છે. બરાબર ને? પરંતુ અગર બધા જ દુનિયામાં રહેતા લોકોના બધા જ ના મેસેજીસ આવવા માંડે, બધા જ ના ફોન આવવા માંડે, તો કોઈ અર્થપૂર્ણ અનુભવ રહેશે કશું જ ના રહે. નહીં. કશું જ ના રે. બરાબર ને? પછી આપણે શું કહીશું કે આ જે ઉપકરણ છે એ તો ખરાબ થઈ ગયું છે. કશું સમજાય ના એટલે. હા. અને કદાચ એવું થતું પણ હશે કે ઘણા લોકોને બધા અનુભવ થતા હોય. પોસિબલ છે. બરાબર ને? કે જેની સૂક્ષ્મ ઇન્દ્રિયો જાગૃત થઈ ગઈ હોય. બરાબર ને? એને થતા હશે બધા અનુભવ. થાય. બરાબર ને? પોસિબલ છે બધું. અને કદાચ એના લીધે ઘણા બધા લોકો, જેને આપણે એવું કહી દઈએ છીએ કે આ માનસિક રીતે અસ્થિર છે, એવું આપણે માની લઈએ છે. પણ હોઈ શકે કે એને એવા બધા પ્રકૃતિના અનુભવ થતા હોય, જે પરાભૌતિક, પરામાનસિક અનુભવો થતા હોય, જે બીજા સામાન્ય લોકો નથી જોઈ શકતા. નથી તો જોઈ શકતા. આપણે, કારણ કે આપણે એને નથી સમજી શકતા, તો આપણે એને ડિક્લેર કરી દઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ માનસિક રીતે અસ્થાયી છે. બરાબર ને? પરંતુ હોઈ શકે કે એનું સ્તર ખૂબ જ ઉપર હોય. ઉપર બરાબર હોય. ને? એવું જોઈ શકે છે જે બીજા નથી જોઈ શકતા. તો એ પણ સંભવ છે. બરાબર? તો અનુભવ તો અનંત છે. પરંતુ મર્યાદિત એટલા માટે છે, સીમિત એટલા માટે છે કે એ આ શરીરની ઉત્તરજીવિતા સચવાઈ રહે. આ શરીરને જાળવી શકાય.
બરાબર ને? નહીં તો અગર બધા જ અનુભવ થવા માંડે તો શરીરનું જીવવું મુશ્કેલ થઈ જાય. બરાબર ને? કોઈ ઘરમાં બીજા 5 લોકોને ભૂખ લાગી છે, એ અનુભવ તમને થવા માંડે તો તમે કેટલી વાર જમો? બરાબર ને? એવું થઈ જાય. જી, કોઈને આમાં ઉમેરવું છે કંઈ? આમાં મારે એક વસ્તુ કહેવી છે, જી, જી, બિલકુલ. જે મારો અનુભવ છે. હમ, કે અનુભવ એટલે નાદ છે, હમ, બરાબર? અને હમ, નાદની અંદર પરિવર્તન થઈ રહ્યું છે અને એને આપણે આવૃત્તિ કહીએ છીએ. હમ, એટલે જેની જેટલી આવૃત્તિ હશે હમ. એ પ્રમાણે દરેકને અનુભવ થશે. જી, બિલકુલ. જેમ કે આપણે મનુષ્ય છે તો મનુષ્યની જે આવૃત્તિ હોય, હમ, બરાબર, એ પ્રમાણે હમ, મનુષ્યને એના ઉપર નીચેના થોડા ઘણા આગા પાછા અનુભવ થાય. બરાબર, હમ, કારણ કે આવૃત્તિ આપણે કોઈ રેડિયો ચાલુ કર્યો, બરાબર, તો 93 હમ, થ્રી પોઈન્ટ હમ, ફાઈવ એફએમ છે તો એની આજુબાજુ હમ, જરા આવશે ને એટલે અવાજ આવશે. હમ. બરાબર, બરાબર, પછી ક્લિયર બરાબર. અવાજ સંભળાશે. એટલે આજુબાજુને હમ, તમને એવી રીતે સંભળાશે ખરી, પણ હમ, આપણી ક્લિયર જે આવૃત્તિ હશે ને એ આવૃત્તિ ઉપર જ સંભળાશે. કારણ કે હમ, આ નાદથી છે, અનુભવ એટલે નાદથી પરિવર્તન થાય છે એટલા માટે. હમ, હમ, હમ. જી, જી, બિલકુલ. સુંદર. કે બધાની આપણે વાત કરી હતી ને આગળ પણ કે ફ્રિકવન્સી અલગ અલગ છે. બરાબર, અને ફ્રિકવન્સી આપણે જે તરંગો છે એની અંદર બહુ બધા પેરામીટર તમે ચેન્જ કરી શકો. બરાબર, તમે એની અંદર એમ્પ્લિટ્યુડ મતલબ કે એની તરંગોને ઊંચી કરી શકો. બરાબર ને? વધારી શકો, એની લંબાઈ વધારી શકો. પછી ફ્રિકવન્સી છે તો એ ફ્રિકવન્સીને પણ એની બી સાઈઝ ઓછી વધતી ફ્રિકવન્સીને કરી શકો. બરાબર ને? તો એ રીતે ઘણી બધા પરમિટેશન કોમ્બિનેશન છે જેનાથી એટલા બધા અલગ 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 તરંગો બની શકે. અને નાદના પછી તો નાદ રચનાઓ છે જે ઓર પણ તમને કહી શકાય કે અસંખ્ય આવૃત્તિઓ, અસંખ્ય બનાવી શકે. તો એ રીતે ખૂબ જ વિવિધતા છે બધા જ અનુભવોમાં. અને જેનું જે પ્રમાણે ભગવાને બધી ફ્રિકવન્સી જો સેટ કરી દીધી છે કે દરેક તમે કહી શકો કે સ્પીસીસને અલગ અલગ અનુભવ થાય છે. હે ને? એક એનિમલ્સ હોય તો એના અનુભવ અલગ હોય, પક્ષી છે એના અનુભવ અલગ હોય. બરાબર, અને મનુષ્યના અનુભવ અલગ હોય છે. તો એ રીતે બધાના જ અનુભવ અલગ છે. બરાબર, અને કેટલાક ડેસિમલ પોઈન્ટ પછી આપણે વસ્તુ સાંભળી નથી શકતા. બરાબર ને? ખૂબ જ ઊંચો અવાજ અને ખૂબ જ નીચો અવાજ આપણને નથી સંભળાતો. પણ ઘણા એવા એનિમલ્સ છે, બર્ડ્સ છે, જે લોકોને આ બધા અવાજ સંભળાય છે. બરાબર, એ લોકોને પહેલેથી જ ખબર પડી જાય છે કે હમણાં ધરતીકંપ હવે થોડી વારમાં થશે અહીંયા. તો એ બધી જે છે અનુભવો એ દરેક સ્પીસીસ માટે સેટ કરેલા છે. પરંતુ આ પણ મનુષ્યના હાથમાં છે કે એનો વિકાસક્રમ કરે પોતાનો, અને એ બધી સૂક્ષ્મ ઇન્દ્રિયોને જાગૃત કરે જે અત્યાર સુધી સુષુપ્તિની અવસ્થામાં છે. હે ને? તો એ જે અનુભવ, અનંત અનુભવો હતા, એમાંથી પણ જે અનુભવો ફિલ્ટર થઈ ગયા ઇન્દ્રિયોથી, એને પણ લઈ શકીએ. બરાબર ને? અને આ જ સિદ્ધિઓ છે, જે સિદ્ધિઓની વાત થઈ છે આ આધ્યાત્મિકતામાં. બરાબર ને? કે ભાઈ તમે કોઈની મનની વાત સાંભળી શકો છો, કોઈના મનમાં શું ચાલી રહ્યું છે જોઈ શકો છો, કે કોઈના મનમાં પોતાનો વિચાર નાખી શકો છો, ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો કે એ વ્યક્તિ પછી તમારા વિચાર પ્રમાણે જ વર્તન કરી શકે. બરાબર ને? તમે એકબીજાનો ક્લોન બનાવી શકો છો. આ બધી વસ્તુ શું છે? આ બધી જ વસ્તુ એ સિદ્ધિ દર્શાવે છે, જે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે આપણી જાગૃત થાય છે ધીરે ધીરે. તો આ એક 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 સિદ્ધિ આવતી જાય છે. બરાબર ને? જેમ ગુરુજીએ ઘણા બધા પ્રયોગો તંત્ર બોધિમાં આપ્યા છે આના, કે આપણે એના ઉપર કામ કરી શકીએ, એ સિદ્ધિઓને જાગૃત કરી શકીએ, એ સૂક્ષ્મ ઇન્દ્રિયોને જાગૃત કરી શકીએ. બરાબર ને? તો એ રીતે ખૂબ જ સરસ આપણા જે ગુરુજીએ નાદનું મોડલ આપ્યું છે, આપણે પણ એનો પણ એક પૂરો સત્સંગ લેશું નાદ વિશે. તો એમાં ઓર ધ્યાનથી જોશું કે ખરેખર નાદ શું છે, અને એને સમજવાની કોશિશ કરશું આપણે. બરાબર? જી, કોઈ બીજાને કંઈ કેવું છે? ના, આપણે 14મા પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ ને? જી, જી, જી. હા જી. હમ
બરાબર. હા. એટલે હમ જો હું અનંત છું તો મારો અનુભવ મર્યાદિત કેમ છે? હમ હા, એટલે હું અનંત છું એટલે અહીંયા હું ને અનુભવ કર્તામાં રાખીને આપણે પૂછી રહ્યા છીએ. હમ હું અનંત છું તો મારો અનુભવ મર્યાદિત કેમ છે? હું વ્યક્તિ તરીકે આપણે અહીંયા લઈ રહ્યા છે અને વ્યક્તિ એક અનુભવ છે. બરાબર. હમ તો એ હમ રીતે અનંત છે. અનુભવ કરતા તો નિરંતર છે અને એક જ છે. બરાબર ને? અનુભવો હમ. અનંત છે પણ અનુભવ કરતા એક જ છે. બરાબર ને? તો અનુભવ અચ્છા, એટલે કરતા અનંત નથી. એટલે હું હમ આને એવી રીતે જોઈ રહી છું કે અનંત એટલે જેનો કોઈ અંત નથી, કે જે અમ, અમ, અ, આપણે એવું એવું કહીએ કે અનંત છે એટલે જેમાં કોઈનો એનો અંત નથી. અનંતનો અર્થ એવો થાય કે જેનો કોઈ અંત નથી. અને હમ જો હું અનંત છું, હમ હમ તો હમ અનુભવ કરતા બી શું છે કે એ હા. અખંડ છે, સર્વવ્યાપી છે, અનંત છે, પણ હમ એક રસ છે. એનામાં હમ કોઈ વિભાજન નથી, હમ કોઈ હમ એમાં હમ ખંડતા નથી. હમ અનંત છે હમ ને હમ સળંગ છે, એક રસ હમ છે. જી તો જી બિલકુલ. હા, તો એટલે આવી રીતે બી કહેવાય કે હું અનંત છું. તો એટલે આનો એ રીતે બી ઉત્તર આપી શકાય કે હું અનંત છું, પણ હમ મને અનુભવ કેમ મર્યાદિત થાય છે? મને અમર્યાદિત અનુભવ કેમ નથી થતા? તો એ બરાબર છે, તમે કીધું કે આપણે જે બી અનુભવો થાય છે એ હમ ઇન્દ્રિયોથી થાય છે, પણ આપણો વિકાસ જો થાય કે સૂક્ષ્મ હમ ઇન્દ્રિયોનો વિકાસ થાય તો અનુભવો પણ હમ વધી શકે એમ. એ હમ ઇન્દ્રિયોના ઉપર હોય છે. પણ હું તો અનંત છું. મારો અનુભવથી હું સીમિત નથી થઈ જતો. અગર આપણે અનુભવ કરતા અહીંયા હું તરીકે લઈએ તો એક હમ તમારી વાત એકદમ સાચી છે કે અનંત છે. તો મારો અનુભવ મર્યાદિત કેમ છે? બરાબર છે. હમ તો હમ હમ અનુભવ કરતાને બધા જ અનુભવ થાય છે. બરાબર છે. એને બધા જ અનુભવ થાય છે. તમે કહી શકો કે વિશ્વચિત્તના જેટલા પણ અનુભવો છે એ બધા જ હમ અનુભવ કરતાને થઈ રહ્યા છે. બરાબર હમ છે. તો એને કોઈ સીમિતતા નડતી નથી. હમ સીમિતતા વ્યક્તિને નડે છે. બરાબર હમ છે ને? કે હમ આ જે વ્યક્તિ જે એક અનુભવ છે એને બી સર્વાઈવ કરવા માટે આપણે જે અનુભવ છે એને સીમિત રીતે લઈને એનું અર્થપૂર્ણ અનુભવ લઈને આને આપણે જીવિત રાખી શકીએ છીએ. આ હમ ઉપકરણને ચાલુ રાખી શકીએ છીએ. તો એ રીતે હમ પણ એને સમજી શકાય કે હા બરાબર છે. અનુભવ કરતા ભલે અનંત હોય પણ આ હમ રીતે સીમિત થઈ ગયો પછી. બરાબર. હા, પછી કેમ કે હા આપણે અત્યારે વ્યક્તિ તરીકે છીએ, હા અનુભવ વ્યક્તિ તરીકે લઈએ છીએ. હમ એ રીતે. હમ જી. હા. એના પછી પ્રશ્ન છે, શું બધા જ અનુભવ પૂર્વ નિર્ધારિત છે? તો ખુબ જ રોચક પ્રશ્ન છે કે શું બધા જ અનુભવો પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી મતલબ એનું નિર્ધારણ થઈ ગયું છે કે આ જ અનુભવ થશે? અને અગર આપણે અહીંયા હા પાડી દઈએ કે હા બધા જ અનુભવ પૂર્વ નિર્ધારિત છે. કારણ કે પરબ્રહ્મથી પરબ્રહ્મની ચિત્તની જે પરત છે જેમાં એક એક પરતોમાં આ વિકાસક્રમ થાય છે અને એ પાછું પરબ્રહ્મમાં જ વિલીન થાય છે અને પાછું પરબ્રહ્મથી ખનીજ ચિત્ત અને એના પછી બધા વિકાસક્રમ પાછો આગળ વધે છે. મતલબ કે પરબ્રહ્મથી પરબ્રહ્મની જે પરત છે એની ચક્રીય તમે કહી શકો કે એક ચક્રમાં ચાલી રહ્યું છે. એ વિકાસક્રમ આખો ચક્રમાં ચાલી રહ્યો છે અને ચિત્તની અંદર જેટલી પરતો છે એની અંદરની પ્રક્રિયા પણ ચક્રમાં ચાલી રહી છે બધી. બરાબર ને? આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ કે બધું ચક્ર છે. તો અગર આપણે એ મોડલને લઈને અગર આગળ વધીએ તો બધા જ અનુભવ પૂર્વ નિર્ધારિત છે. કારણ કે બધું જ થઈ ગયું છે ને પાછું થશે. બરાબર ને? કે બધું જ કહેવાય છે ને કે નથિંગ ન્યૂ અંડર ધ સન. કોઈ પણ વસ્તુ આ સૂર્યની નીચે નવી નથી. બરાબર ને?
તો એ રીતે આપણે જોઈ શકીએ તો બધું જ પૂર્વ નિર્ધારિત છે. તો પછી એક બીજો પણ પ્રશ્ન આવે કે અગર બધું જ પૂર્વ નિર્ધારિત છે તો પછી ઈચ્છા શક્તિ શેના માટે છે? બરાબર ને? આપણે એવું પણ કહીએ કે ભાઈ તમારી ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો કામ થાય. બરાબર ને? તો એ જે વ્હીલ છે, ફ્રી વ્હીલ, તો એનું શું પછી? બરાબર ને? તો બંને તમે કહી શકો પેરાડોક્સ છે, એક ઓપોઝિટ તમે કહી શકો કે આની અંદર છે કે એક રીતે જોવા જઈએ તો બધા પૂર્વ નિર્ધારિત છે અને એક રીતે જોવા જઈએ તો ઈચ્છા શક્તિ પણ કાર્ય કરે છે. બરાબર છે? તો આમાં કોનું શું કેવું છે? પૂર્વ નિર્ધારિત છે કે પછી ઈચ્છા શક્તિના લીધે છે? કોઈ કહેશે આમાં? હા, હું બોલું? જી જી. જો મને પૂછવામાં આવે આ પ્રશ્ન તો મારું પર્સનલ ઓપિનિયન તો એવું છે કે બધા જ અનુભવો પૂર્વ નિર્ધારિત છે. અને જે ફ્રી વિલ આપણે કહી રહ્યા છીએ કે ફ્રી વિલ છે, તો એ ફ્રી વિલમાં બી આપણે એને જયારે થોડુંક આમ ધ્યાનથી જોઈએ કે આજે મારું ફ્રી વિલ છે કે મારે WBM ખરીદવી છે, તો તો મારે એ જે ખરીદવી છે એ મને ક્યાંથી મળ્યું? એ જે મારી ઈચ્છા છે ક્યાંક મને મળી છે, મેં ક્યાંક કોઈને જોયું છે અને ક્યાંક જોઈને અથવા તો ક્યાંક મારા સર્કલમાં પીયર પ્રેશર છે કે કંઈ બી છે કે મારી પાસે નાની ગાડી છે, પડોશીએ મોટી લઈ લીધી છે, કંઈ બી છે, કંઈ બી. તો એ જે તમારી આજુબાજુના જે બધા જે ગોઠવાયેલા છે ને, અને તમે જે વિચાર કરો છો એ તમારા જીનેટિકથી, તમારી ફેમિલી બેકગ્રાઉન્ડથી, તમારું પોતાનું જે સર્કલ છે એનાથી તમારા વિચારો બન્યા છે અને એ વિચારોના આધારે જ તમે કઈ ઈચ્છા ઊભી કરો છો. એટલે ઈચ્છા બી જે તમે ઊભી કરો છો, જેવી રીતે આપણો પહેલો પ્રશ્ન આના ઉપરનો હતો કે શું અનુભવ સ્મૃતિ છે? તો જેટલું પણ આપણને અનુભવ થઈ રહ્યા છે એ બધા જ સ્મૃતિમાં ક્યાંક સંચિત થયેલા છે. અને પછી આપણે આપણી સામે આવે છે, જેવી રીતે તમે કીધું કે એક મોબાઈલના અંદર તમારો નંબર છે, નંબર જ એ વસ્તુને એટ્રેક્ટ કરે છે, જે વેવ્સને, એ જ તમારો મોબાઈલ નંબર છે. હવે તમારી પાસે એ જે મોબાઈલ નંબર છે એમાં એ જ વેવ્સ એટ્રેક્ટ થાય છે, કેમ કે તમારા આજુબાજુનું જે વાતાવરણ બનેલું છે ને એ પહેલાથી પૂર્વ નિર્ધારિત છે. અને એ પૂર્વ નિર્ધારિત અનુસાર જ તમારા વિચારો થશે, તમને તમારા આજુબાજુનું વાતાવરણ બનશે અને તમને એવું લાગશે કે મેં સોચ્યું છે, મેં આ વિચાર કર્યો છે, પણ એ વિચાર બી તમને વિચાર કરવા માટેની પ્રેરક તમને આ બધા પ્રેરણા મળે છે. એના લીધે તમે આ વિચાર કરો છો અને આપણે એને એવું વિચારીએ છે કે હું કરું છું. અને આ જ એક મેઇન વાત છે કે જે આપણને કરતા ભાવ લાવે છે કે મારો વિચાર છે, મારે કર્મ કરવાનું છે અને મારે આ એચીવ કરવાનું છે. પણ આ વિચાર, કર્મ અને અચીવમેન્ટ એ બધું જ આપણે વાતાવરણના અનુસાર હોય છે અને એ વાતાવરણ આપણું પૂર્વ નિર્ધારિત છે. આપણે એને લાવ્યા નથી, આપણને મળેલું છે. ખૂબ સુંદર, સરસ. આમાં જી. મારો અનુભવ કેવો છે, હમ. જે કઈ બી આ કયો નંબર છે? 15 નંબર. જી. દરેક અનુભવ પૂર્વ નિર્ધારિત છે એવું આપણને એટલા માટે લાગે છે કારણ કે આ બધા જ જે અનુભવ છે ને એ વિશ્વ ચિત્તના છે, આપણા નથી. બરાબર. અને જે કઈ પણ અનુભવ થાય છે એ તો ખાલી મિથ્યા જ છે, પણ આપણે બુદ્ધિથી વિચારીએ છીએ એટલે આવા બધા પ્રશ્ન થાય છે કે પૂર્વ નિર્ધારિત છે કે નથી કે શું છે. બાકી જો આપણે માયાના સ્તર ઉપર દેખીએ તો પૂર્વ નિર્ધારિત એટલા માટે લાગે છે કારણ કે વિશ્વ સ્મૃતિના છે. ત્યાંથી પછી કારણ શરીરમાં આવે છે, કારણ શરીરમાંથી પછી આપણે જીવ સ્મૃતિમાં, જીવ સ્મૃતિમાંથી પછી આપણને આ રીતે અહેસાસ થાય છે. એટલા માટે આપણે પૂર્વ નિર્ધારિત છે એવું આપણે લાગે છે. જી જી, એટલે બિલકુલ. આને બીજી એ રીતે પણ કહી શકાય કે બધા જ વિશ્વ સ્મૃતિમાં બધું સંગ્રહિત છે સ્મૃતિના રૂપમાં, પણ એ સ્મૃતિ કયા સમય પ્રગટ થશે એ અલગ અલગ હોય છે. અને એ સમય આપણું મન જે છે એ પહેલું એક આપણને અનુભવ થયો,
પહેલી એક સ્મૃતિના રૂપમાં આપણને કોઈ અનુભવ થયો, પછી એક બીજો અનુભવ થયો. તો એ બે જે પરિવર્તન છે ને એને ચિત્ત પછી સમયમાં ગોઠવે છે કે આ હમ પરિવર્તનને આટલો સમય હમ થયો, બીજો પરિવર્તન હમ આટલા સમય પછી થયો. તો એ જે હમ એમાં સમય ચિત્ત જે છે એ સમય લાવી દે છે. એટલે આપણને એવું થાય છે કે આ ઘટનાક્રમ એક પછી એક થાય છે. પણ વાસ્તવિકતા શું છે, એ બધા જ અનુભવો એક જગ્યાએ સંગ્રહિત છે અને આપણી ઇન્દ્રિયો છે અથવા તો આપણું મન છે એ હમ એને એક પછી એક પ્રોસેસ કરે છે. સાચી વાત છે. જી. તો આ બધા જ અનુભવો આપણે કહીએ કે પૂર્વ નિર્ધારિત છે. એ એક એવી પણ રીતે કહી શકીએ કે બધા જ્યારે જીવ સ્મૃતિ લઈને આવે છે તો એ સમયે કંઈક પ્રારબ્ધ કર્મ લઈને પણ આવે છે. અને એ પ્રારબ્ધ કર્મ જે છે એ બધા જ તમારા સંસ્કારવશ તમે એ કર્મને ભોગવશો, એ સંસ્કાર પણ સાથે હોય છે. બરાબર છે. તો જ્યારે તમારું પ્રારબ્ધ જ નક્કી છે, બરાબર, અને તમારા સંસ્કાર પણ છે પહેલેથી, એ જ પ્રમાણે વ્યક્તિ યંત્રવત દરેક જગ્યાએ પ્રતિક્રિયા આપે છે. તો એ સમયે પણ આપણે કહી શકીએ કે એ પૂર્વ નિર્ધારિત જ છે. જેમ કે આપણે આગળ પણ કોઈ સત્સંગમાં વાત કરી હતી કે તમારી સામે ચા અને કોફી બંને રાખી હોય અને હું વેદિકાજીને કહું કે વેદિકાજી તમે આમાંથી કયું લેવાનું પસંદ કરશો? તો વેદિકાજીનો પ્રશ્ન અગર જવાબ એવો હોય કે હું કોફી પસંદ કરીશ, તો શું એમણે ખરેખર કોફી પસંદ કરી છે? ના. સંસ્કારવશ મને પણ અંદરથી ખબર હતી કે એ કોફી જ લેશે. હમ બરાબર છે. સંસ્કાર છે એમના. બરાબર છે. તો જ્યાં સુધી સંસ્કાર છે અને પ્રારબ્ધ કામ કરી રહ્યું છે સાથે, તો એ રીતે એવી જ રીતે વર્તશે જે એના સંસ્કાર એને વર્તન કરવા માટે મજબૂર કરશે. બરાબર છે. તો પૂર્વ નિર્ધારિત કોના છે? પૂર્વ નિર્ધારિત એના છે કે જે અજ્ઞાનતામાં છે. પણ ચેતનામાં આપણે એને બદલી શકીએ. બરાબર ને? અગર તમે હમ ચેતનામાં છો તો તમારી પાસે થોડી, હા, હવે એની પાછળ પણ આપણી પાસે તર્ક છે કે શું એ પણ પૂર્વ નિર્ધારિત જ હશે કે ત્યારે ચેતના પ્રગટ થાય. ના, બરાબર, એ કારણ કે મને એવું વ્યક્તિ લાગે છે કે તમે હમ આ જે કીધું ને એમાંથી જ મને આવે છે કે હમ જીવ પાસે ફ્રી વિલ કેવલ એક જ છે કે એને જ્ઞાન મેળવવું કે નહીં મેળવવું, એના માટે એની હમ ફ્રી વિલ છે ખાલી. કેમ કે હમ જો તમને જ્ઞાન બી પૂર્વ નિર્ધારિત હોય તો પછી હમ ફ્રી વિલ, તો પછી તમે ટોટલી મશીન છો. તમારામાં હમ ચેતના કોઈ કામ જ ના કરી શકે. પણ હમ ચેતના તમારામાં કામ કરે છે એનો મતલબ કે ફ્રી વિલ છે તમારું, પણ હમ એટલું જ ફ્રી વિલ છે કે શું તમે સત્ય તરફ જશો કે પછી આ હમ જે પ્રકૃતિનું ચક્ર છે એમાં જ ફર્યા કરશો. તો જી ખાલી એક હમ જીવને એક એ ફ્રી વિલ મળે છે. પણ તમે એવું હમ વિચારતા હોય કે હું ચા પીશ કે કોફી પીશ તો એ મારી ચોઈસ છે, તો હમ તમારું દ્રષ્ટિ બહુ સીમિત છે. એક નાની હમ ઘટનાને તમે જોઈ રહ્યા છો એટલે તમને એવું લાગે છે કે હું ચોઈસ કરી શકું છું કે હું કોફી બી પી શકું, હું ચા બી પી શકું, મારો ચુનાવ છે અહીંયા. પણ હમ એ ચુનાવ તમે, કેમ કે તમે બહુ જ નાની દ્રષ્ટિ, નાની ઘટનાને જુઓ છો એટલે તમને એવું લાગે છે. બાકી થોડા મોટામાં જાઓ ને ત્યારે તમને લાગશે, હમ તમે જેમ જેમ ઊંચા જશો ને એટલે ઉપરથી જયારે જોવાનું શરૂ કરશો ને મોટી હમ ઘટનાઓને આખું પેલું, તો તમને દેખાશે કે કંઈ જ ફ્રી વિલ નથી. ખાલી એક જ ફ્રી વિલ છે કે તમને જે આ કહેવામાં ઓપોર્ચ્યુનિટી મળે છે ને કે, અને એમાં બી થોડુંક તો છે. અને પછી ક્યારેક એમાં બી કન્ફ્યુઝન જયારે આવી જાય છે ને ત્યારે એવું કે છે કે એ બી ખબર નથી પડતી કે ફ્રી વિલ તો છે તો પછી બધા કેમ નથી એનો ઉપયોગ કરતા? તો પછી હમ એમાં કૃપાની વાત થઈ જાય છે. પછી ગુરુજી હા એવું કહી દે કે કૃપા છે આ. હા. સાચી વાત છે. તો બહુ સરસ વાત કરી તમે કે એક જ ફ્રી વિલ છે આપણી પાસે કે જ્ઞાનમાં સ્થિત થવું છે કે નહીં, એ મારી હમ ચોઈસ છે. અને એની અંદર પણ ચેતના જાગૃતિ, બરાબર ને, કે જે આપણને યંત્રવત ચાલતા અટકાવે છે. બરાબર, હમ કે જે ચક્રીય ઘટના ચાલી રહી છે ને, કે પેલા ઘંટીમાં જયારે આપણે કોઈ વસ્તુને દળવાનું ચાલુ કરીએ ને તો એ ક્યારે દળાય છે? જ્યારે એ બે પાટાની વચ્ચે આવી જાય. પણ જ્યારે એ સેન્ટરમાં કોઈ હોય, બરાબર, એકદમ સેન્ટરમાં જ કોઈ દાણો અટકી જાય તો એ પછી એ પીસાતો નથી.
બરાબર ને? તો સેન્ટરમાં આવવાની જરૂર છે. બરાબર કે એને એ સેન્ટરમાં ક્યારે આવીએ આપણે, જ્યારે આપણી ચેતના એકદમ જાગૃત થઈ જાય. બરાબર? તો બસ મારું એક એક જ કુંજી. જી, જી, બિલકુલ. બોલો. મારું આમાં થોડું અલગ માનવું છે જી. કે જે બી ઘટના ઘટિત થઈ રહી છે, સપોઝ હમ આપણે અત્યારે અહીંયા આયા, એ પણ પૂર્વ નિર્ધારિત જ છે. હમ પણ હમ આપણા હાથમાં એટલું જ છે કે જે હમ સ્પીડ છે એ સ્પીડને આપણે વધારી શકીએ. હમ હમ કે સપોઝ જે મને 1,00,000 જન્મો થવાના હતા આ જ્ઞાન માર્ગમાં આવતા આવતા, હમ હમ કે 1,00,000 જન્મો પછી જ્ઞાન મળવાનું હતું, તો એક હમ વખત જ્ઞાન આત્મજ્ઞાન થઈ જાય તો એના પછી હમ એ જે ઘટના છે એ હમ 1,00,000 ની જગ્યાએ આપણે 4-5 જન્મમાં કે 100 જન્મમાં કે એવી રીતે આપણે એને ઓછી કરી શકીએ છીએ. જી. બાકી જે કંઈ બી છે એ પૂર્વ નિર્ધારિત જ છે. કારણ કે હમ આપણે જે સીડી છે સીડીના જ પાત્ર છે. અંદર ડીવીડી ની અંદર સીડી લગાવી તો એ સીડી હમ ચાલવાની જ છે. એની અંદર આપણે હમ રોકી નથી શકવાના. એની હમ સ્પીડ આપણે ખાલી વધારી શકીએ છીએ. હમ જી. મારું એવું માનવું છે, કદાચ ખોટું બી હોઈ શકે. ના ના, બરાબર છે. તમે આમાં સાચું કીધું. જી જી. આમાં વિશાલભાઈ, હું એવું કહેવા માંગુ છું કે જે ચક્ર છે ને એ તો ચક્રનો વિકાસ તો થઈ જ રહ્યો છે. જેનો વિકાસ થવાનો છે એનો તો વિકાસ થશે. એને તો કોઈ જે યંત્ર છે એની પાસે તો કોઈ ફ્રી વિલ જ નથી. ફ્રી વિલ કોની પાસે છે? ચેતના પાસે છે. ચેતના શું યંત્ર સાથે બનીને યાંત્રિક તરીકેથી વિકાસ કરવા માંગે છે કે ચેતના માં એક છે ટ્રાન્સફોર્મેશન અને એક છે સંપૂર્ણ મિટાવ. તો ચેતનાનો ટ્રાન્સફોર્મેશન હશે તો એ અંદર જ ફર્યા કરશે વિકાસના પૂરા ચક્રમાં. શૂન્યમાં જશે, શૂન્યથી પાછું સંભાવના રૂપે ઉત્પન્ન થશે અને ફરી શૂન્યમાં જશે. આ એક બહુ મોટું ચક્ર છે અને એમ જ બધા ચાલી રહ્યા છે. પણ બીજું એક એનો સાઈડ એ છે કે શું તમારે ટ્રાન્સફોર્મેશન તમારી ચેતનાનું જોઈએ છે કે તમારી ચેતનાનો મિટાવ જોઈએ છે? ચેતનાનો મિટાવ એટલે શું કે અનુભવ કરતા, કે જેના અંદર તમે નથી હવે. તો બે રસ્તા છે. એક ટ્રાન્સફોર્મેશન છે કે જેમાં તમે ચેતનાનો વિકાસ કરીને ફર્યા કરો ગોળ ગોળ, ચાહે જેટલા બી ઊંચા લોકમાં જતા રહો, જેટલી બી સારા અનુભવો તમને થાય, બહુ એક્સિલન્ટ અનુભવો થશે, પણ એ ચક્રીય ઘટના જ છે અને એમાં એ જ ફર્યા જ કરવાનું છે. અને બીજું છે કે હું આ છું જ નહીં, હું અનુભવ કરતા. તો એમાં શું છે? એમાં સંપૂર્ણ મિટાવ છે. તો સંપૂર્ણ મિટાવ એમાં તમારું ફ્રી વિલ છે અને પેલું જે છે એ ઘટના એ થવાની જ છે. સ્પીડમાં થાય કે સ્લો થાય એનો કોઈ મતલબ નથી. મને આ સમજ પડે છે. તમે કીધું એમાંથી મને આ વાત આવી. જી. સરસ. તો આમાં આપણે એ વાત કરી કે પૂર્વ નિર્ધારણ તો છે, બરાબર છે, અને કેટલું છે? તો મહત્વની ઘટનાઓ જે છે મનુષ્યના જીવનમાં, એ બધાનું પૂર્વ નિર્ધારણ તો છે. કે અહીંયાથી તમારે જવું હોય કશે, તો એ જે ડેસ્ટિનેશન પર જવાનું છે એનું પૂર્વ નિર્ધારણ છે. પણ એ ડેસ્ટિનેશનમાં જવા માટે તમે કયો રસ્તો લો, એ નાની નાની વસ્તુ જે છે એકદમ, એ નાની વસ્તુમાં થોડું તમે સિલેક્શન કરી શકો. પણ કહી શકાય કે ના, બધું જ પૂર્વ નિર્ધારણ જ છે. તમે ત્યાં ઊભા પણ એટલા માટે જ છો કોઈ જગ્યાએ જમવા માટે કે તમારે કંઈક એની સાથે નવી કરમ સંબંધ પૂરા કરવાના હશે. તો આખરે એવું જ લાગે કે બધું પૂર્વ નિર્ધારણ જ છે. કંઈક તો એ ડેસ્ટિનીમાં હતું એટલે ત્યાં આપણે ત્યાંથી ગયા. પરંતુ જે વિશાલજીએ વાત કરી ને કે વિકાસક્રમ એકદમ ઝડપી થઈ જાય છે આપણો, એ આપણા એમાં છે, સિલેક્શનમાં છે. તો એ ઝડપી કેવી રીતે થાય છે? કે જ્યારે આપણે એ ચેતનાની પાછળ કામ કરીએ ત્યારે એ ઝડપી થશે, બરાબર ને? અને એ ઝડપી કેવી રીતે થાય? જ્યારે એ 100 જન્મના 4 જન્મ કેવી રીતે કરે છે? તો એ સીડી તો એટલી જ ચાલવાની છે. સીડી જે 3 કલાકની છે એ 3 કલાક જ ચાલશે. મનુષ્ય જન્મ જે તમને 70-80 વર્ષનું મળ્યું હશે, જેટલા વર્ષનું પણ મળ્યું હોય એટલું જ મળશે. પરંતુ એની અંદરનો જે અનુભવ તમારે લેવાના હતા, એ અનુભવ તમારા સ્પીડમાં ચાલશે. પછી કે ગુરુજીએ એક વાર બહુ સરસ વાત કરી હતી કે 10 डब्बे लेकर आप जन्म लेते हो प्रारब्ध के,
કે જેમ આપણા ટ્રેનના ડબ્બાઓ હોય ને એવી રીતે 10 ડબ્બાઓ તમને મળ્યા છે પ્રારબ્ધ ભોગવવા માટે, આ જન્મ માટે. પણ જ્યારે અ, વિશ્વ સ્મૃતિમાં ખબર પડે, મતલબ એવું દેખાય છે કે ભાઈ ઓર પણ અનુભવ લઈ શકે છે આરામથી, તો એને ઓર 20 ડબ્બા આપી દેવામાં આવે છે. બરાબર છે ને? તો એ રીતે વિકાસક્રમ ઝડપી થાય છે, જ્યાં બધા જ જે કર્મો છે એનું ભુગતાન પણ આપણું જલ્દી થઈ જાય. બરાબર. તો કારણ કે એ જે સાધક છે, જે ચેતનામાં છે, તે એને લઈ શકે છે પછી. બરાબર. અને એટલે જ આપણે જોયું કે જેટલા પણ સંતો થઈ ગયા, એ બધા જ સંતોએ ઘણી બધી શારીરિક પીડાઓને સહન કરી છે એમના જીવનમાં. બરાબર ને? ઘણી પીડાથી એ લોકો પસાર થયા છે. બરાબર. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ આને, કે પૂર્વ નિર્ધારણ તો છે જ. બરાબર છે. પરંતુ એ પૂર્વ નિર્ધારણ પણ કેવી રીતે આવે છે આપણી પાસે, એને પણ આપણે સમજી શકીએ. બરાબર. જી મીરાજી, જી જી મને થોડીક વાત યાદ આવે છે તો હું કહું છું. જી. યોગ વશિષ્ઠ મહારામાયણ છે, જેના અંદર ભગવાન રામ અને વશિષ્ઠજી નો સંવાદ છે. હમ. તો એ શાસ્ત્રના અંદર મેં એવું વાંચેલું છે, અને એમાંથી કે પ્રારબ્ધ તમારું જે છે એ પ્રારબ્ધ અધ્યાત્મમાં પ્રારબ્ધના ઉપર ભાર મૂકી એના કરતા અધ્યાત્મ એક એવું છે કે ત્યાં તમે પ્રગતિ કરી શકો છો. એને પ્રારબ્ધ હાથે લેવા દેવા નથી. હા, તમને પરિસ્થિતિ મળવી, ગુરુ મળવા, એવી રીતનું વાતાવરણ મળવું એ ચોક્કસ હશે. બાકી પુરુષાર્થ જ અધ્યાત્મ માર્ગે ચાલવા માટે પુરુષાર્થ જ જરૂરી છે. પુરુષાર્થથી જ ચાલે છે. જેમ કે વેદિકાજીએ વાત કરી ફ્રી વિલની, તો મને એ અર્થમાં હું આ વિચાર્યું કે આ પણ મને જોવામાં આવ્યું છે. સરસ. હા હા, બરાબર છે કે આખરે પુરુષાર્થ બી કેમાં કરીએ છીએ આપણે? પુરુષાર્થ બી અગર આપણે કોઈ જગ્યાએ આપણી પસંદગી ના પસંદગીનું અગર સિલેક્શન બી કરવાનું હોય, અને આપણી પાસે ફ્રી વિલ હોય, તો પુરુષાર્થ બી આપણે કઈ રીતે કરવું, કે ક્યાં મારો વિકાસક્રમ આગળ જાય છે, ક્યાં મારો ગ્રોથ છે આધ્યાત્મમાં, ક્યાં મારી ચેતના વધારે જાગૃત થાય, એ પ્રમાણે. અને એ માર્ગમાં શરૂઆતમાં ઘણા સંઘર્ષો હોય છે. માનસિક સંઘર્ષ પણ હોય, કે મન નથી કરવા દેતું એ બધી વસ્તુ, પણ એ સંઘર્ષોની સાથે પછી આગળ ચાલવાનું છે. તો એમાં તમે સિલેક્શન કરી શકો કે ભલે આજે મને એક વિચાર આવે છે કે કોઈને હું કંઈક કહી દઉં. બરાબર છે. પણ એ વિચાર અને એ પ્રતિક્રિયા, એ બેની વચ્ચે સમય છે, અને એ સમયની અંદર તમારી પાસે સિલેક્શન છે કે તમારી ચેતના ત્યાં જાગૃત થાય છે કે નહીં, અને પછી એ પ્રતિક્રિયા કરવી કે ના કરવી. તો આ જ એક દર વખતે જ્યારે પણ કોઈ પ્રતિક્રિયા માટે વિચાર, વાણી, કર્મ થી જ્યારે પ્રતિક્રિયા માટે આગળ વધીએ, તો એ સમયે ચેતના જાગૃત કરવી, એમાં સિલેક્શન કરવાનું છે આપણે. બરાબર છે ને? તો એમાં આગળ વધવાનું છે. જી. બાકી તો બધી વસ્તુમાં પૂર્વ નિર્ધારણ તો છે જ. બરાબર ને? હા, એટલે બીજું બધું આપણને પૂર્વ નિર્ધારણ પ્રમાણે મળી રહે. પ્રારબ્ધ અનુસાર આપણને આપણી રોજી હમ મળી રહે, આપણા કામ થાય, આપણી ક્રિયાઓ થાય, બધું જ આપણું પૂર્વ નિર્ધારણ પ્રમાણે થાય. પણ હું એમ કહું કે મારે તો કશું આધ્યાત્મિકતામાં કશું કરવું જ નથી, હું તો બેસી રહીશ. પ્રારબ્ધ ના હશે તો મને ગુરુ આઈને મળશે, કે મને આ જ્ઞાન થશે, તો એ વસ્તુ શક્ય નથી. એમ કે થાય નહીં એવી રીતે. હા હા. એના માટે પુરુષાર્થ પૂર્વ કરવો જ પડે. નિર્ધારણ પૂર્વ નિર્ધારણ હોય તો થાય જ. નથી દવાથી થાય. એ થશે જ. તમને જયારે તમારો સમય થશે ત્યારે તમે આખા એવા પણ ઉદાહરણો છે કે આખા જગતની અંદર બધા જઈ અને ગિરનારમાં ગયા હોય, હિમાલયમાં ગયા હોય, ગમે એટલું આપણે શોધ્યું તો એમને ગુરુ મળતા નથી જોઈએ તો એમ. હમ. પણ એવું છે. જયારે એમનો ટાઈમ આવે ત્યારે એમને સપનામાં આવે અને બોલાવી લે કે આવી જાઓ, ચલો હવે તમારો ટાઈમ થઈ ગયો. એટલે એમાં પૂર્વ નિર્ધારણ છે જ. ઈચ્છા પણ આપણી પૂર્વ નિર્ધારણ જ છે. આપણને ઈચ્છા જે થાય છે એ પણ પૂર્વ નિર્ધારિત છે કે નહીં, એ કોને ખબર. એટલે એવું જી. એ જ વિચારી આપણા શકીએ ને એમ. હા એટલે જ હા. આપણા ગુરુજી એવું કે છે કે જે એક વખત જ્ઞાન બીજ પડી ગયું ને, આમાં તો એ આમાં ક્યારેક તો મારું એવું ફળશે જ. એક ઉદાહરણ રૂપે એવું કદાચ હું કહી શકું કે સપોઝ આપણે કોઈ ડીવીડી ની અંદર સીડી નાખી, બરાબર? તો એ સીડી ફરિયાદ કરવાની, એ પ્રમાણે અંદર પિક્ચર આયા કરવાના.
હવે એ પિક્ચર જે છે એની અંદર મારે કંઈ ચેન્જીસ કરવા છે તો હું નથી કરી શકતો. પિક્ચરની વાત છે, ટીવીમાં જે દેખાય છે. તો એમાં હું કશું ચેન્જીસ નહીં કરી શકું. ના ભાઈ મારે આ હીરો નથી જોઈતો, એની જગ્યાએ હીરોને આ દુઃખ ના જોઈએ તો એ કટ કરીને હું કશું નથી કરી શકવાનો. બરાબર. પણ એ કોણ કરી શકશે? બે વ્યક્તિ કરી શકશે, જેને સીડી બનાવી છે એ, અને બીજો વ્યક્તિ કે કેવી રીતે બની છે એ જાણે છે એ. એટલે જેને સીડી બનાવી છે એ ભગવાન છે, અને જે જાણે છે કે આ સીડી કેવી રીતે બની છે ને એની અંદર કેવી રીતે ફેરફાર કરી શકાય એ ગુરુ છે. એટલે આપણે પૂર્વ નિર્ધારણની અંદર જ છીએ, અને આ બે વ્યક્તિ જ એવા છે કે જે એની અંદર ચેન્જીસ કરી શકે છે. આવું મારું માનવું છે. જી. અને એટલા માટે જ કદાચ અને જ્યારે આપણે કોઈ ઈચ્છા કરીએ છીએ, બરાબર છે, કારણ કે દરેક પ્રતિક્રિયા જે છે તે ઈચ્છા વગર નથી થતી. હરેક પ્રતિક્રિયા, હરેક કર્મની પાછળ ઈચ્છા હોય છે. અને એ ઈચ્છાનું પણ જ્યારે આપણે થોડી ગહેરાઈથી એની ઉપર આપણે જોઈએ તો ઈચ્છા પણ કોની છે? વિશ્વ સ્મૃતિની જ ઈચ્છા છે. બરાબર ને? એ ઈચ્છા એવું નથી કે તમારી આવી ગઈ એમ જ. બરાબર. એ જ્યાં સુધી એ વિશ્વ સ્મૃતિની ઈચ્છા છે જે પૂરી કરવા માંગે છે. બરાબર ને? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે આખરે જે બધું થાય છે એ કોણ કરે છે? બરાબર. એમાં પણ પૂર્વ નિર્ધારણ છે. આપણું એની અંદર કોઈ જ રોલ નથી. બરાબર. પણ રોલ છે, એક રોલ એ છે કે આપણે ચેતના જાગૃતિમાં માટે કામ કરીએ. એમાં આપણો રોલ છે. બરાબર. આમાં શું છે કે ઘણા મતભેદ એટલા માટે છે, ગુરુજી હમ ઘણી વખત નથી કહેતા કે હમ માયાના સ્તર ઉપર મતભેદ રહેવાના જ, કારણ કે માયા પરિવર્તનશીલ છે. પણ આપણે જયારે બુદ્ધિ શાંત થાય કે ના, હા, ઓકે, આ પ્રશ્નનો જવાબ બરાબર છે, એ બુદ્ધિને શાંત કરવા માટે આ બધી વસ્તુઓ આપણે કહી રહ્યા છીએ. બાકી હકીકતમાં આપણે જો અદ્વૈતના સ્તર ઉપર જોવા જઈએ તો બંને એક જ છે. એની અંદર કોઈ ફેરફાર કશો થયો જ નથી. હમ. એમ. જી. બિલકુલ. આગળ વધીએ આપણે. આગળનો પ્રશ્ન છે, શું મારા ન હોવા પર જગતનો અનુભવ બંધ થઈ જશે? તો મારા ન હોવા પર આપણે અહીંયા વ્યક્તિને સમજશું. બરાબર. કે વ્યક્તિને શું અનુભવ થવાના બંધ થઈ જશે? કારણ કે અનુભવ કર્તાની વિશે અગર વાત કરીએ, અગર મારા ન હોવા પર અગર આપણે અનુભવ કર્તાને સમજીએ, તો અનુભવ કરતા ન હોવા પર જગતનો અનુભવ બંધ થઈ જશે. તો અનુભવ કરતા ન હોય એ પરિસ્થિતિ તો પોસિબલ જ નથી, કારણ કે એ નિત્ય છે, નિરંતર છે. બરાબર છે. તો આપણે બીજા દ્રષ્ટિકોણથી આ પ્રશ્નને જોઈએ કે મારા ન હોવા પર, કે આ શરીર ન હોવા પર એવું કરી શકીએ કે આ શરીર ન હોવા પર જગતનો અનુભવ બંધ થઈ જશે. તો આની અંદર કોઈ કહી શકે છે? અનુભવ નિરંતર છે ને. શરીર હોય કે હમ ના હોય, અનુભવ અને અનુભવ એ તો અનુભવ કરતા એ તો નિરંતર છે ને. હમ. સરસ. અનુભવ નિરંતર છે. અને અગર આપણે શરીરની વાતો કરીએ તો શરીર પણ નિરંતર છે. જીવ નિરંતર છે. જીવના શરીરો બદલાઈ જાય છે. બરાબર ને? કે અગર એ હમણાં અગર એ ભૌતિક શરીરમાં હોય તો પછી એ સૂક્ષ્મ શરીરમાં હશે, હમ. કે પછી એ દેવ શરીરમાં હશે, કે કોઈ પિતૃ શરીરમાં હોય, કે કોઈ પણ શરીરમાં હોય, પણ શરીર તો છે ત્યાં. છે. અગર શરીર છે તો અનુભવ પણ છે. બરાબર ને? અને અનુભવ તો નિરંતર છે જ. બરાબર છે. હા, એને અનુભવવા માટે કાંઈક જોઈએ માધ્યમ. બરાબર ને? તો એના માટે પછી આ શરીર છે. પણ અનુભવને શરીરને કોઈ એ નથી. બરાબર છે. એ પ્રકૃતિમાં અનુભવો તો છે જ. પણ એને ગ્રહણ કરવા માટે, કે એને સમજવા માટે આ અલગ અલગ શરીરો છે. તો હા, આપણે એવું કહી શકીએ કે મારા ન હોવા છતાં પણ, કે આ શરીર ના હોવા છતાં પણ જગતના અનુભવો નિરંતર રહેશે. બરાબર ને? અનુભવોની તો અનંત શ્રૃંખલા છે. જી. આની અંદર કંઈક આપણે ઉમેરી શકીએ? ના, આમાં તો કઈ યાદ નથી આવતું બીજું.
જોડવાનું. અ, જી. કયા અનુભવો શારીરિક છે અને કયા માનસિક છે? તો આ તો આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ખૂબ જ ગહેરાઈથી જોયું જ હતું કે બધા જ અનુભવો માનસિક અનુભવ જ છે. એક જ પ્રકારના અનુભવ છે. અગર એ જગતના અનુભવ પણ હોય તો પણ એ ક્યાં થાય છે? આપણને માનસિક રીતે જ થાય છે. અગર એ શરીરના અનુભવ હોય તો એ પણ માનસિક રીતે જ થાય છે. અને બીજા જે મનના અનુભવ છે એ પણ માનસિક જ છે. તો દરેક પ્રકારના અનુભવ અગર છે તો એ બધા જ માનસિક અનુભવ એક જ પ્રકારના અનુભવ છે. બરાબર. અને એ જ રીતે અનુભવોનું વર્ગીકરણ ભલે આપણે 3 વિભાગમાં કર્યું હોય, જગતના અનુભવ, શરીરના અનુભવ અને મનના કે માનસિક અનુભવ, પરંતુ અંતમાં જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ તો સમજ પડે છે કે એક જ પ્રકારના અનુભવ છે, માત્ર માનસિક અનુભવ છે. બરાબર. તો હા જી. આમાં કોઈને જોડવું હોય તો જોડી શકાય. હમ. એક બીજો પ્રશ્ન છે, શું અનન્ય અનુભવ જ આત્મજ્ઞાન તરફ લઈ જાય છે? અનન્ય એટલે કોઈક વિશેષ અનુભવ, કોઈ વિશેષ અનુભવ, એક પ્રકારનો વિશેષ અનુભવ શું તમને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે? તો શું કોઈ વિશેષ અનુભવ છે જીવનમાં? તો આપણે જ્યારે ધ્યાનથી જોઈએ છે તો બધા જ અનુભવ વિશેષ છે. કોઈ અનુભવ એક અનુભવ એવો નથી કે જે એકદમ વિશેષ અનુભવ હોય. આજે હું જમી લઉં છું અને એનું જ્યારે અ અ અ ખૂન બને છે, બરાબર છે, તો એ પણ એક વિશેષ અનુભવ છે. એ કેવી રીતે થયું એ તો ખબર પણ નથી. બરાબર છે. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે કેવી રીતે ચાલી લઈએ છીએ, આટલા કિલોનું વજન કેવી રીતે ઉચકી લઈએ છીએ, વિશેષ અનુભવ છે. આપણે સારામાં સારા મોબાઈલના કેમેરાને પણ માત આપી દે એ રીતની આપણી દ્રષ્ટિ છે. આપણે જ્યારે કુદરતી દ્રશ્ય જોઈએ તો એ જ્યારે આપણે આપણી આંખોથી જોઈએ અને જ્યારે આપણે એને ફોટામાં જોઈએ, બંનેમાં બહુ અંતર છે. ભલે એ સારામાં સારો કેમેરો હોય તો પણ એ વસ્તુને જસ્ટિફાય નહીં કરી શકે. બરાબર. વિશેષ અનુભવ છે આ. બરાબર છે. તો દરેક પ્રકારના, આજે એક પ્રકારની આપણે કોઈ વાનગી ખાધી હોય અને જ્યારે આપણે એનો રસ લઈએ છીએ, વિશેષ અનુભવ છે. બધા જ અનુભવ વિશેષ છે. બધું જ ચમત્કાર છે એમ કહી શકાય. બરાબર ને. આખું જે માનવ શરીર યંત્ર છે એ ચમત્કાર છે. કેવી રીતે બધું થઈ જાય છે, કેવી રીતે મને બધું અનુભવાઈ જાય છે, કેવી રીતે બધા ન્યુરોન એકબીજા સાથે કનેક્ટ થઈ જાય છે અને વસ્તુઓને સમજી લે છે. વર્ષો જૂની વસ્તુ કેવી રીતે યાદ આવી જાય છે. અને જ્યારે આપણે વાત કરીએ તો એક મોટું સુપર કમ્પ્યુટર પણ માં જેટલી મેમરી નથી હોતી એટલી આપણા જે બ્રેઇનમાં એટલી વસ્તુઓ આપણને અનુભવાય છે. બરાબર છે. એ સ્મૃતિઓ ક્યાંથી આવતી હશે બધી? બધું ચમત્કાર છે. બધા જ અનુભવ વિશેષ છે. કોઈ એક વસ્તુને લઈને આપણે વિશેષ નહીં કહી શકીએ. બરાબર. પરંતુ કયો અનુભવ છે જે આત્મજ્ઞાન તરફ લઈ જાય? બરાબર. તો અનુભવ જ્યારે આપણે જોઈએ છે કે આ બધા જ અનુભવ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એમ એક એવી વસ્તુ થાય છે કે હા, એ બધા જ અનુભવને અનુભવ કરવા વાળો એક છે. બરાબર છે. ભલે આપણે એને અનુભવમાં જોઈએ છે, અત્યાર સુધી અનુભવ કરતા તરફ નથી ગયા, પણ ત્યારે સમજ પડી કે હા, ભલે જેટલા પણ અનુભવ હોય પણ એની પાછળ એનો સાક્ષી છે, કોઈ એને જોવા વાળો છે એટલે જે દેખાય છે. બરાબર. ત્યારે એક બધા જ અનુભવ પાછા વિશેષ થઈ જાય છે. બરાબર ને. જે આત્મજ્ઞાન તરફ લઈ જાય છે, જે આપણને આપણા પોતાના સેલ્ફ રિયલાઇઝેશન જે આપણે કહીએ છીએ કે હું શું છું એના ઉપર દ્રષ્ટિ કરે છે. બરાબર ને. તો તે અનુભવ પછી આપણે કહી શકીએ કે હા, એ વિશેષ અનુભવ શરૂ થાય છે. પણ આમ કોઈ પણ અનુભવ વિશેષ નથી. બધા જ અનુભવ વિશેષ છે. કોઈ એક વિશેષ નથી.
બરાબર ને? અને સત્યની વાત કરીએ આપણે કે કોઈ સત્યનો અનુભવ, તો સત્યનો અનુભવ તો છે જ નહીં, કારણ કે અનુભવ પોતે માયા છે, મિથ્યા છે જ નહીં. તો એ સત્ય કેવી રીતે હોઈ શકે? તો એવો કોઈ સત્ય અનુભવ પણ નથી કે જેના કારણે આપણે એમ કહી શકીએ કે એ વિશેષ અનુભવ હોય. તો એવું પણ નથી. બરાબર છે? અનુભવ પોતે જ મિથ્યા છે, તો સત્ય કેવી રીતે હોઈ શકે? બરાબર? તો એ રીતે આપણે આને સમજી શકીએ આ પ્રશ્નને, કે જ્યારે આપણે એ તરફ નેતિ તરફ આપણી દ્રષ્ટિ અંદરની તરફ ચાલી જાય, બરાબર ને? દ્રષ્ટિ જ્યારે આપણા જગત તરફ હતી, બધી ઇન્દ્રિયો જ્યારે જગત તરફ હતી, એ બધી જ અંદરની તરફ આવી જાય, અને પછી જે આપણે જોઈ શકીએ કે હા, આ બધા જ અનુભવો હું કરી રહ્યો છું, બરાબર? તો એ એક વિશેષ અનુભવ આપણે કહી શકીએ. એમ તો કોઈ વિશેષ છે નહીં. જી. હા. તમે બરાબર કીધું કે કોઈ અનુભવ વિશેષ નથી અને બધા અનુભવો વિશેષ જ છે. પણ આમાં એટલે એવું કહેવા પ્રશ્ન કદાચ જે પૂછાયો એમાં એવું કહેવા માંગે છે કે શું કોઈ વિશેષ પ્રકારના અનુભવથી સત્યનો અનુભવ થઈ શકે એમ, કે અથવા તો સત્યનો અનુભવ શું કોઈ વિશેષ અનુભવ છે? તો એ તમે કીધું કે ના, કોઈ પણ અનુભવ વિશેષ નથી હોતો અને સત્યનો કોઈ અનુભવ જ નથી હોતો, કેમ કે સત્યને અગર અનુભવ કરવામાં આવે તો એ અનુભવ થઈ જશે. એટલા માટે સત્યનો જે બી અનુભવ છે એ એને નકારાત્મક અનુભવ કીધા છે, કે નકારાત્મક છે. નથી, નેતિ, કે હું શરીર નથી, હું મન નથી, હું વિચાર નથી, સંવેદના નથી, ભાવ નથી. તો એ બધું ના 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 કહીને તો સત્યનો અનુભવ ક્યાં આવીને ઉભો રહ્યો? ના હોવામાં, કે નથી. પછી શું છે તો ખબર નથી. અજ્ઞેયતા છે પછી. કહેતા છે. જી. હા. કારણ કે આપણે રોજ જ મતલબ આપણે આપણા શરીરની સાથે, એની બધી પ્રતિક્રિયાઓ સાથે, એની ક્રિયાઓ જે થાય છે એની અંદર, એની સાથે આપણે એટલા યુઝ ટુ થઈ ગયા છે કે હવે આપણને એની અંદર કઈ વિશેષ દેખાતું જ નથી. એટલે બહાર વિશેષ અનુભવોની પાછળ ભાગીએ છીએ આપણે, કે હા. કોઈ સારા અનુભવ થઈ જાય. પણ જ્યારે આપણે રોજ મોબાઈલ વાપરીએ છીએ, બરાબર ને? શું આપણને ખબર છે કે ખરેખર એ મોબાઈલ કેવી રીતે ડેટા લઈને આવે છે? કેવી રીતે એક વ્યક્તિ એક બીજા કોન્ટિનેન્ટમાં બેઠા હોય ને એની સાથે કનેક્શન થઈ જાય છે? વિધિન અ સેકન્ડ કનેક્શન થઈ જાય છે, વાર પણ નથી લાગતી. બરાબર છે? શું આ જે અનુભવ છે એને અગર આપણે વિશેષ કહીએ, તો આપણે આ અનુભવ પર જઈએ કે કેવી રીતે માણસ ટેલિપથીથી એકબીજા સાથે વાતો કરી લે છે. એને તો ઉપકરણની પણ જરૂર નથી. બરાબર ને? તો આપણે પોતાના જ અનુભવની ઉપર વિશ્લેષણ કરીએ તો એની અંદર જ એટલા ચમત્કાર છે, એટલા વિશેષ અનુભવ છે, કે બહારની તરફ પછી દ્રષ્ટિ જ ન જાય. એ બહાર કેટલા પણ વિશેષ હોય ને, તો એ અવિશેષ થઈ જશે, કારણ કે એનાથી વિશેષ આપણી સાથે થાય છે. આજે માણસોને બધા અનુભવો લેવા માટે ચાંદ પર ચડવું પડે છે, અને એવરેસ્ટ પર ચડવું પડે છે, વિશેષ અનુભવ લેવા માટે. બરાબર ને? પણ આપણે અનુભવ લેવા માટે ખાલી આપણી અંદરની તરફ દ્રષ્ટિ કરીએ તો કેટલા વિશેષ છે જુઓ. બરાબર ને? તો એ રીતે જોઈ. આપણું શરીર જ એટલું મોટું ચમત્કાર છે કે આપણે એક જી. મોબાઈલ ને આઈફોન ને જોઈએ તો એટલા આમ એ થઈ જઈએ છે કે અરે આને તો પિક્સેલ કેટલા એ છે, કેમેરો કેટલો હાઈફાઈ છે, પણ આપણે આપણા ઉપર જ ધ્યાન નથી આપતા કે ધ્યાન આપણે નથી કેટલા આપતા. હાઈફાઈ છીએ. સિરિયસલી. સદગુરુનો એક વિડીયો જોયો તો એમાં એમણે એ જ કીધું હતું કે જ્યારે પણ આપણે કોઈ ઘરે કોઈ ઉપકરણ લઈને આવીએ તો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ, કે આપણે એનું મેન્યુઅલ વાંચીએ છીએ કે આને કેવી રીતે વપરાય. હમ બરાબર ને? હમ પણ શું તમે તમારું મેન્યુઅલ વાંચ્યું છે કે તમારે તમારો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? હા. તમે શેના માટે, કયા કામ માટે છીએ આપણે, અને એનો ઉપયોગ શું છે, એ તો આપણે જોયું જ નહીં. બરાબર છે? તો આપણા શરીરનું મેન્યુઅલ આપણે વાંચ્યું જ નથી. બરાબર ને? તો એ રીતે પણ આપણે જોઈએ કે એક શરીરના ક્રિયાઓની ઉપર ને જે આપણને આ ભગવાને આટલા
એટલે જ કહેવાય છે કે બધા બાકીના પ્રાણીઓની સરખામણીમાં આપણે ખૂબ જ ઉન્નત પ્રાણી છીએ. બરાબર છે. તો એ ઉન્નત વસ્તુમાં આપણે કહીએ છીએ ને કે ઘણા લોકો 2-3 લાખનો મોબાઈલ તો લઈ લે છે, પણ કરે છે શું? ખાલી ફોન કરવાનો, ફોન આવવો જોઈએ, મેસેજ આવવો જોઈએ. એ જ રીતે આ ઉપકરણ પણ બહુ ઉન્નત છે, પણ એ બી આજ કામ કરે છે. એવું કહી શકાય. હા, એટલે તમે જ્ઞાન પ્રાપ્ત ના કરો તો પછી બીજો બધો તો કચરો જ છે, એના જ યુઝ કરો છો. હા, સાચી વાત છે. હા. આગળના પ્રશ્ન પર આવશું આપણે. શું કેટલાક અનુભવ વિના પ્રયત્નના પણ થઈ જાય છે? કેટલાક અનુભવ વિના પ્રયત્ન પણ થઈ જાય છે. તો જે રીતનું મારું આ પ્રશ્નની ઉપર મનન હતું, બધા જ અનુભવ વિના પ્રયત્ન થઈ જાય હમ છે. મને એવું લાગે છે કે બધા જ હમ અનુભવ આપમેળે થઈ જાય છે. એના માટે કોઈ પ્રક્રિયા કે કોઈ મહેનત કે કોઈ પ્રયત્નની જરૂર નથી. બરાબર ને? કારણ કે હમ અગર અનુભવમાં પણ અગર પ્રક્રિયા લઈ આવીએ આપણે, તો એ પણ તો અનુભવ જ છે પછી. બરાબર ને? હમ અને એની અંદર કોઈ પણ માધ્યમ લઈ આવીએ, એને ગ્રહણ કરવા માટે પણ કોઈ પણ માધ્યમ પણ વચ્ચે લઈ આવીએ, એને ગ્રહણ કરવા માટે, તો પણ એ અનુભવ જ થઈ જશે. તો કોઈ પણ પ્રક્રિયા કે પ્રયત્ન કે કાંઈ પણ કરો, એ બધી જ વસ્તુ અનુભવ જ છે પછી. એટલે કોઈ પણ અનુભવ, અને કોઈ પણ અનુભવ એવો નથી કે તમે પ્રયત્ન કર્યો ને થયો. એ આપોઆપ જ થાય છે બધા. બરાબર ને? અને એટલે જ આપણે આગળ વાત કરી હતી કે બધું પૂર્વ નિર્ધારણ જ છે. તો અગર બધું પૂર્વ નિર્ધારણ જ હોય, તો કયા અનુભવ તમે કર્યા પછી? ઊભા હમ કર્યા. આપણે કોઈ અનુભવ ઊભા કરી શકતા જ નથી. બરાબર હમ ને? જી, જી. હમ આમાં કંઈક જોડવું હોય તો જોડી શકાય. આમાં તમે જે પહેલા દિવસે જે તમે કીધું તું ને, મને એ યાદ આવે છે. હું હમ એને અહીંયા જોડું છું કે તમે એવું કીધું તું કે અનુભવ જે છે, જે મૂળ અનુભવ એ હમ એ તો થાય જ છે. મૂળ અનુભવ થાય જ છે. પણ પછી તમે એ અનુભવને કહો છો જ્ઞાન કહો છો. એટલે જ્ઞાનના રૂપે તમે એને પકડો છો કે આ મને અનુભવ થયો. હવે આપણે હમ જયારે મારી આંખો ખુલ્લી છે, તો મને સામે એક પક્ષી દેખાયું. તો મેં એનો કોઈ પ્રયાસ કર્યો એને જોવામાં? મેં કોઈ પ્રયાસ નથી કર્યો. તો ઓટોમેટિક મને દેખાઈ ગયું. પણ મન પછી શું કહે છે કે આ જે જોયું એને પક્ષી કહેવાય, એનું આ નામ છે, એનો આ રંગ છે. તો અનુભવો છે એ સ્વયં થાય છે, આપોઆપ થાય છે. પણ આપણે પછી અહમ ના રૂપે એનું નામ આપીએ છીએ, એનું જ્ઞાન આપણે કરીએ છીએ, એની સ્મૃતિમાં સંગ્રહિત કરીએ છીએ એનું જ્ઞાન. તો એ બધી પ્રોસેસ પછી આપણા અહમના આધારે થાય છે. અધરવાઈઝ જે અનુભવો છે એ નેચરલ છે. એ પ્રાકૃતિક છે, થાય છે. એના માટે તમારે કોઈ પ્રયાસ નથી કરવાનો હોતો. જી બિલકુલ. અનુભવ ખૂબ જ મૂળભૂત છે. બરાબર. હમ જી, જી, બિલકુલ. હા. આગળનો પ્રશ્ન છે કે શું અહમના અભાવમાં જ સાચો અનુભવ શક્ય છે? તો જ્યારે અહમનો અભાવ થાય છે ને, અહમનો અભાવ એટલે જ્યારે હું નથી, જ્યારે મેંપણું નથી, જ્યારે હમ અનુભવ કર્તામાં સ્થિત છીએ આપણે, તો પછી કોઈ અનુભવ જ નથી. હમ બરાબર ને? એ તો કોઈ અનુભવ હમ જ નથી. ઠીક. તો સાચો અનુભવ તો શક્ય જ નથી. કારણ કે હમ અગર એને અનુભવ કરીએ તો પછી એ સત્ય નથી. તો આગળ પણ આપણે આ જ વાત કરી લીધી કે અહમનો અભાવ, બરાબર, કે હું નથી અને ત્યારે શું કોણ છે? તો એ જ અનુભવ કરતા, અને એનો અનુભવ શક્ય નથી. જી. આગળનો પ્રશ્ન હતો, માયાનો અનુભવ કેવી રીતે થાય છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે કે માયાનો અનુભવ એટલે કે અનુભવનો અનુભવ કેવી રીતે થાય છે? કારણ કે માયા પણ અનુભવ જ છે, અને અનુભવ પણ માયા જ છે. બરાબર ને? તો માયાનો અનુભવ કેવી રીતે થાય? એટલે એની કોઈ પ્રક્રિયા છે? તો કોઈ પ્રક્રિયા નથી. કારણ કે જેમ આપણે આગળ પણ વાત કરી કે કોઈ પણ પ્રક્રિયા અગર આપણે ઘડી લેશું તો એ પણ અનુભવ જ થશે. બરાબર? એ પણ માયા જ છે. અને
એને કોઈ પણ રીતે અગર આપણે એને ડિફાઈન કરવાની કોશિશ કરીએ તો એ બધું જ એક અનુભવ છે. તો અનુભવને કોઈ પણ રીતે તમે, કારણ કે એ મૂળભૂત છે તો આપણે એને કોઈ રીતે એને કોઈ પ્રક્રિયામાં નથી રાખી શકતા. બરાબર છે. જ્યારે મૂળભૂત જ્ઞાનની વાતો કરીએ, અનુભવ કરતા અસ્તિત્વ, અનુભવ ક્રિયા, તો ત્યારે બધી જ વસ્તુ જ્યારે જોઈએ તો બધી નકારમાં જ આવશે કે એનું કોઈ કારણ નથી, કોઈ પ્રક્રિયા નથી, કોઈ કરતા નથી. બરાબર છે. કોઈ ક્રિએટર નથી. એ રીતે આપણે વાત કરી શકીએ. તો માયાનો અનુભવ એની કોઈ પ્રક્રિયા નથી. બરાબર છે. એનો કોઈ જી આમાં કોઈને કઈ કેવું હોય તો કહી શકાય. ના, બરાબર. આપણે થઈ ગયું. કોઈને કહેવું હોય તો કહો. મારે તો આવી ગયો તમે જે કીધું એમાં. જી. આગળનો પ્રશ્ન છે કે બ્રહ્મનો અનુભવ વ્યક્તિને કઈ રીતે થાય છે? બ્રહ્મનો અનુભવ એટલે કે બ્રહ્મન એટલે કે આપણે અનુભવ ક્રિયાની અહીંયા વાત કરી રહ્યા છે કે અનુભવ ક્રિયાનો અનુભવ વ્યક્તિને કઈ રીતે થાય છે. બરાબર. તો સૌથી પહેલા આપણે અનુભવ ક્રિયાને અગર જોઈએ તો અનુભવ ક્રિયાની વ્યાખ્યા છે કે અનુભવ અને અનુભવ કરતા બંને જ્યારે એકબીજામાં વિલીન થઈ જાય ત્યારે જ્યારે એક પ્રક્રિયા બચે છે, પ્રક્રિયા માત્ર, એ અનુભવ ક્રિયા છે. અને એનો અનુભવ શું વ્યક્તિને થઈ શકે? તો એનો જ અનુભવ સંભવ છે. એ જે ક્રિયા માત્ર છે એનો જ અનુભવ સંભવ છે. હમણાં પણ એ જ અનુભવ છે, પરંતુ ચિત્તવૃત્તિ એને ઢાંકી દે છે. ચિત્તવૃત્તિ વચ્ચે આવી જાય છે. એના સિવાય બીજો કોઈ અનુભવ સંભવ નથી. બધો જ અનુભવ, બધા જ અનુભવ જે છે તે અનુભવ ક્રિયા જ માત્ર છે, એવું કહી શકાય. જ્યારે અને એ જ સ્થિતિ જે છે, અનુભવ ક્રિયાની જે સ્થિતિ છે એ જ સહજ સમાધિ છે. અને એ હર હંમેશ છે, હમણાં પણ છે. પણ આપણી જે ચિત્તવૃત્તિ છે, જે એક વિચારની તરંગ લઈને આવી જાય છે અને એ અનુભવની ઉપર પછી આપણે આગળ વધી જઈએ તો એ ઢંકાઈ જાય છે પછી, એવું કહી શકાય. કારણ કે હવે આપણે બીજી જ ડિરેક્શનમાં આગળ વધી ગયા અને એની ઉપર જ ઉર્જા આપી દીધી. તો એના કારણે એ જે અનુભવ ક્રિયા માત્ર હતી, જ્યાંનો અનુભવ હતો ના અનુભવ કરતા, એ પછી ખોવાઈ જાય છે. જી. હું આનો આમાં હું આ પ્રશ્નનો ઉત્તર આપું, જો એમાં ભૂલ હોય તો મને કહેજો. કે બ્રહ્મનો અનુભવ વ્યક્તિને કઈ રીતે થાય છે? તો બ્રહ્મ એટલે અદ્વૈત સ્થિતિ, એટલે અનુભવ ક્રિયા. તો એ અદ્વૈત સ્થિતિમાં અનુભવ અને અનુભવ કરતા બે વિલીન થઈ જાય છે. એટલે એમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે પાણીના અંદર જેવી રીતે તમે સહી નાખી દો તો પાણી આખું બ્લુ કલરનું થઈ જાય. હવે એને તમે પાણીને સહીને અલગ નહીં કરી શકો. એ બે હવે એક છે, એ અદ્વૈત સ્થિતિ છે. અને તો હવે તમે એનો અનુભવ કરવા જાઓ કે બ્રહ્મનો અનુભવ કોણ? વ્યક્તિ એટલે શું? એ પોતે પણ એક અનુભવ, પણ અનુભવ તો હવે વિલીન થઈ ગયો છે, એને અલગ નહીં કરી શકાય. અને જે બી કહેશે કે હું અનુભવ કરું છું તો એ ખોટું થઈ ગયું. કેમ કે શું છે, એ આવ્યો જ કેવી રીતે? જો એ કઈ બોલ્યો કે ખોટું પડ્યું, બોલ્યો ત્યાં મૌન જ છે, ત્યાં ખાલી મૌન જ એક સત્ય છે. જેવું તમે એના વિશે કઈ બોલ્યા ને કે આવું છે, તો એ વ્યક્તિ ઉભો થઈ ગયો, તો એ અદ્વૈત સ્થિતિ તૂટી ગઈ. હવે એ દ્વૈત આવી ગયું. તો એટલે જ્યારે અનુભવ વ્યક્તિને કઈ રીતે થાય છે? તો વ્યક્તિને અનુભવ નથી થતો. હા, પણ તમે જેવી રીતે કીધું કે અનુભવ ક્રિયામાં બધું જ છે, તો એ બધું જ છે જે કહી રહ્યું છે એ કોણ છે? એ શું બહાર ઉભો છે અનુભવ ક્રિયામાંથી? તો જ્યારે આ તો જસ્ટ આપણે ચર્ચા કરીએ છીએ એટલે સમજાવવા માટે ઉપયોગ કરીએ છીએ, પણ આપણે બોલી રહ્યા છીએ એ ખોટું થઈ રહ્યું છે. કેમ કે બોલવાથી જ એ સ્થિતિ જતી તૂટી રહી. જાય છે. હા, એ સ્થિતિ સાચી વાત. જતી રહી. એટલે હા. વ્યક્તિને જો કહેવામાં આવે કે તમે અનુભવ કરો, તો
તો વ્યક્તિ નથી કરી શકતો અનુભવ, પણ હા એને સમજાઈ શકાય આપણે કે આપણે કહીએ છીએ અને હું એ બી જાણું છું કે હું જે કહી રહી છું એ ખોટું છે. હા હા હા, સાચી વાત છે. આમાં અગર ગુરુજી આ પ્રશ્નનો જવાબ આપે તો એ તો સૌથી પહેલા એ જ કે પ્રશ્ન જ ગલત છે. કે વ્યક્તિના અનુભવ કેવી રીતે થઈ શકે, બરાબર ને? અનુભવ તો અનુભવ કરતા ને થાય છે. પણ જયારે આપણે સમજવા માટે ઓર આને ગહેરાઈથી જોઈએ તો આપણે જોઈએ છે કે એ જે અનુભવ ક્રિયા છે ને એ ક્રિયા માત્ર જ ચાલી રહ્યું છે બધે, બરાબર ને? હમ આપણે એ અહમ વચ્ચે આવીને એ જે ક્રિયા ચાલી રહી છે ને એની અંદર આવી જાય છે વચ્ચે, બરાબર? અને હમ પછી બધું વ્યક્તિનું ધ્યાન ક્યાં જાય છે? વ્યક્તિ હવે આવી ગયો, હવે પ્રગટ થઈ ગયો અને એ હમ હવે અનુભવની અંદર ખેંચાઈ જાય છે ખાલી. તો હા એક અનુભવ અને અનુભવ કરતાનું જે એકબીજા સાથે મિલન હતું, એ મિલનમાં આ જે અનુભવ કરતા એ છૂટો પડી ગયો, એમ કહી હા શકાય આપણાથી, હા હા બરાબર ને? કે એટલે અનુભવ બ્રહ્મ કરતા ને સ્થિતિ, હા, કે આ દ્રષ્ટા જ દ્રશ્ય છે, બંને એક જ છે. અનુભવ કરતા માં જ બધું અનુભવ છે. હવે આપણે શું કર્યું, અનુભવને જુદો કરી દીધો. હવે સપોઝ કે એક બર્ડ ઉડે છે અથવા તો એક ફૂલ છે, તો ફૂલને મેં જોયું તો મેં જોયું જેવું જોઈને, એટલે મેં જોયું, મેં એટલે મેં નહીં, પણ એક આંખ છે. હવે સપોઝ કે મારી આંખ છે, એ વાત જવા દો. એક આંખ એ ફૂલને જોઈ, ફૂલને જોયું એક આંખે. હવે એ જે આંખ છે એ જો હવે ખાલી જોઈ જ લે, કશું બોલવાનું નથી, બસ ખાલી જોયું, પતી ગયું. પણ હવે એવું કે આ ફૂલ છે, તો જે એને બોલવા માટે પહેલા એને વ્યક્તિ બનવું પડશે, એક બોલવા વાળું બનવું પડશે, ત્યારે એ સામે વાળું એક ફૂલ છે એવું એને કેવું પડશે કે સામે શું દ્રશ્ય છે. તો એ અગર દ્રષ્ટા બને છે, દ્રષ્ટા એટલે જોવા વાળો, અથવા તો કઈ બી અનુભવ કરવા વાળો બન્યો, તો એને સામે અનુભવ દેખાશે, એટલે એને અનુભવ થશે સામે. પણ અગર જે એના પહેલાની જે સ્થિતિ છે, જે સહેજ સ્થિતિ છે, જેને સહેજ અવસ્થા, એમાં ખાલી એક આંખ છે અને એ આંખ જોઈ રહી છે, બસ એટલી બસ. ક્રિયા થઈ રહી છે. એવી જ રીતે બધું જ થઈ રહ્યું છે. આ યુદ્ધ થઈ રહ્યું છે, હવે એમાં તમે કશું જ ના બોલો, ઠીક છે, તો બ્રહ્મ સ્થિતિ છે. બધું જ થઈ રહ્યું છે, ભલે મેં બોમ્બ ધડાકા થઈ રહ્યા, પણ હવે જેવી તમે વ્યાખ્યા કરવા જશો, કેમ કે તમને કંઈક અનુભવ થઈ રહ્યા છે, તો એ દ્વૈત સ્થિતિ થઈ ગઈ, અદ્વૈત માંથી તૂટી ગયું. સાચી વાત છે. સરસ. આગળનો પ્રશ્ન લેશું. શું આમાં સાચો જી આમાં એક વસ્તુ એ ખાલી ઉમેરવા જેવી છે કે બ્રહ્મનો અનુભવ વ્યક્તિને નથી થતો, પરંતુ બ્રહ્મને જ પોતાનો અનુભવ મિથ્યા રૂપે થાય છે. જી સરસ. આગળનો પ્રશ્ન છે, શું સાચો અનુભવ ઇન્દ્રિયોથી થતો નથી? આ પણ એ જ પ્રશ્ન છે જે બીજી રીતે પૂછ્યો છે કે સત્ય અનુભવ ઇન્દ્રિયોથી થતો નથી. તો કોઈ પણ અનુભવ સત્ય અનુભવ જેવું કશું છે જ નહીં. બધા જ અનુભવો અસત્ય છે, મિથ્યા છે, જેની આપણે આગળ ચર્ચા કરી. જે બીજો પ્રશ્ન છે, શું અનુભવ અસ્તિત્વના લીધે છે કે અસ્તિત્વ અનુભવના લીધે છે? અનુભવ અસ્તિત્વના લીધે છે કે અસ્તિત્વ અનુભવના લીધે છે? તો પહેલા આપણે આ રીતે લઈએ કે અસ્તિત્વ શું અનુભવના લીધે છે, બરાબર? તો અસ્તિત્વની અગર આપણે વ્યાખ્યા કરીએ તો બે રીતે થાય, દ્વૈત અને અદ્વૈતના રીતે. દ્વૈતમાં તો બધું એક જ છે, પછી અનુભવ હોય, અનુભવ કરતા હોય કે અસ્તિત્વ હોય, બધું એક જ છે. પણ દ્વૈતની અંદર અગર આપણે આવીએ, અદ્વૈતમાં તો બધું એક જ છે, પણ દ્વૈતની અંદર અનુભવ અને અનુભવ કરતા આ જે બે સિક્કા છે જેનાથી અસ્તિત્વ છે. તો અસ્તિત્વના બે પહેલું છે, અનુભવ અને અનુભવ કરતા, જેમાં અનુભવ મિથ્યા છે, માયા છે, અને અસ્તિત્વ સત્ય છે. તો જ્યારે આપણે એના તત્વની વાત કરીએ કે અસ્તિત્વનું તત્વ શું છે, તો તત્વ એટલે કે જે બદલાઈ ન જાય, કોઈ પણ
પરિસ્થિતિમાં કોઈ પણ રીતે જે અપરિવર્તનીય હોય એ તત્વ છે. તો જ્યારે આપણે એના તત્વની વાત કરીએ, અસ્તિત્વના તત્વની, તો અનુભવ કરતા એનું તત્વ ના હોઈ શકે, કારણ કે અનુભવ કરતા પરિવર્તનશીલ છે. અને તત્વ જે છે તે કોઈ દિવસ બદલાતું નથી. માટી કોઈ દિવસ બદલાતી નથી. એના આકારો બદલાઈ શકે, નામ બદલાઈ શકે, પણ માટી તો એની એ જ છે. બરાબર. તો એ માટી તત્વ છે, એ અનુભવ કરતા છે, જે બદલાતું નથી. અને અનુભવ બદલાય છે. અને એટલે જ અસ્તિત્વનું જે તત્વ છે, અસ્તિત્વનું જે તત્વ છે, તે અનુભવ કરતા આવે છે. અને એ જે શૂન્યતા છે. બરાબર છે. પણ અનુભવ જે છે એ મિથ્યા છે. બરાબર. તો એ રીતે આપણે જોઈ શકીએ કે એવો કોઈ આધાર નથી કે જેનાથી આપણે કહી શકીએ કે ભાઈ બધા અસ્તિત્વ જે છે તે અનુભવના લીધે જ છે. બરાબર. કોઈ પણ અનુભવ ના હોય એવી કોઈ પરિસ્થિતિ પણ નથી પાછી. અનુભવ છે અને નિરંતર છે. જ્યારથી અનુભવ કરતા છે ત્યારથી અનુભવ છે. બરાબર છે. એટલે એવી કોઈ પરિસ્થિતિ પણ નથી આવી કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ અસ્તિત્વ જે છે તે અનુભવ વગર હોઈ શકે, કે અનુભવ વગર એની શું સ્થિતિ હોઈ શકે, કે એની ઉપર એ આધારિત છે કે નહીં. બરાબર છે. બધું અસ્તિત્વની અંદર જ છે, અનુભવ હોય કે ના હોય. બરાબર. બધું જ અસ્તિત્વ છે. તો આની અંદર આપણે દ્વૈતમાં પણ એ જ કહી શકીએ કે અસ્તિત્વ, અનુભવ કરતા બધું એક જ છે. એકબીજા વગર બરાબર કોઈ છે નહીં. ના અનુભવ કરતા વગર છે, ના અનુભવ કરતા અનુભવ વગર છે. અને એ જ અસ્તિત્વ છે. અને અદ્વૈતના સ્તર પર પણ એવું જ છે કે અનુભવ પણ એ જ છે, અનુભવ કરતા પણ એ જ છે, અનુભવ અને અસ્તિત્વ પણ એ જ છે. બધું એક જ છે. બરાબર ને. તો કારણ કે આપણે જોયું છે કે હર હંમેશ અનુભવ અને અનુભવ કરતા સાથે ને સાથે જ છે. તો એના લીધે અસ્તિત્વ છે એવું કહી જ ન શકાય, કારણ કે એ પણ હર હંમેશ છે અને અનુભવ કરતા પણ હર હંમેશ છે. બરાબર છે. અને એ જ અસ્તિત્વ છે. બરાબર. જી. હમ આમાં અઘરો છે આ પ્રશ્ન. જી. અઘરો પ્રશ્ન છે. ફેરવી હમ નાખે. હમ આપણે અસ્તિત્વનું આપણે પરિભાષા કરવી હમ હોય તો શું કરાય? અસ્તિત્વ જી. એટલે અસ્તિત્વની પરિભાષા જે આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં છે કે જે પણ કંઈ છે તે અસ્તિત્વ છે. પ્રગટ, અપ્રગટ જે પણ કંઈ છે તે અસ્તિત્વ છે. બધું જ હમ અસ્તિત્વમાં સમાહિત છે. તમે સત્ય બોલો તો સત્ય પણ અસ્તિત્વ છે. તમે અસત્ય કહો તો અસત્ય બી અસ્તિત્વમાં છે. તમે મિથ્યા માયા કહો તો પણ અસ્તિત્વ છે. બરાબર. બધી જ વસ્તુ અસ્તિત્વની અંદર છે. અસ્તિત્વની બહાર કશું નથી. પણ શું અસ્તિત્વનું અસ્તિત્વ અનુભવના કારણે છે? ના, એવું પણ નથી. બરાબર છે ને. કારણ કે હમ બધું જ એના વગર છે એવું પણ નહીં કહી શકાય. બરાબર છે. કારણ કે એ વસ્તુ જ સંભવ નથી કે જ્યાં અનુભવ ના હોય. અને એ હમ વસ્તુ પણ સંભવ નથી કે જ્યાં અનુભવ કરતા ન હોય. અને બંને હર હંમેશ સાથે ને સાથે જ છે. અને એ જ હમ અસ્તિત્વ છે. બરાબર ને. અને હમ એના માટે આપણે ઘણા બધા તર્ક વિતર્ક કર્યા છે ત્રિજ્ઞાનમાં, કે બંને હર હંમેશ સાથે કેવી રીતે છે. તો ના બેની વચ્ચે દૂરી છે, સમયની હમ દૂરી છે. હમ જ્યાં અનુભવ ત્યાં જ અનુભવ કરતા. ના સમયની દૂરી, ન સ્થાનની દૂરી છે. એવું નથી કે અનુભવ કરતા કશે દૂર છે. બરાબર છે. અને અનુભવ કશે દૂર છે ને અનુભવ કરતા અહીંયા બેઠો છે, એવું પણ નથી. ના સ્થાનની દૂરી છે ને સમયની દૂરી છે. બરાબર ને. તો શું અનુભવ કરતા કોઈ કશે અંદર છે? એ પણ આપણે જોયું કે અંદર બહાર જેવું કશું છે જ નહીં. બરાબર. તો આ બધા જ પહેલું જોઈને ખબર પડે છે કે ભાઈ એવી કોઈ સ્થિતિ જ નથી કે જ્યારે ખાલી અનુભવ કરતા હોય. બરાબર ને. હમ હર હંમેશ છે જ છે. બરાબર. હમ તો બંને જ છે અને એ જ અસ્તિત્વ છે. હમ બરાબર. હમ એનો મતલબ કે ત્રણે એક જ છે. હા, કેમ ત્રણે કે એક જ છે. આપણે જે 7 પ્રશ્નો કર્યા તો ત્રણેયનો ઉત્તર એક જ આવે.
હા. હે ને? જેવી રીતે આપણે હા. ગુરુજીએ આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ને કે આ ખિડકીમાંથી જુઓ તો તમને આકાશ એક દેખાય છે, તો એના તમે જે ગુણો કે તો 8 નંબરની ખિડકીમાંથી જુઓ તો એ બી તમને એ જ આકાશ દેખાશે. કયા આધારે કહો છો? કેમ કે એ જે ગુણો બતાવે છે એ જ ગુણો 8 નંબર વાળી ખિડકી પણ બતાવે છે. એનો હમ મતલબ કે બંને એક જ વસ્તુ જોઈ રહ્યા છે, એટલે બંનેના ગુણો મળતા આવે છે. હમ તો એવી જ રીતે આ જે અનુભવ કરતા અને અસ્તિત્વ, એ ત્રણેયનું જે 7 પ્રશ્નો લગાવ્યા છે એના જે ઉત્તર આવ્યા છે એ બધા એક જ છે. હમ એનો જી જી. મતલબ કે એક જ વસ્તુની વાત થઈ રહી છે, ખાલી અલગ અલગ દૃષ્ટિકોણ છે. હમ જી. હારો અઘરો હતો આ પ્રશ્ન, પણ તમે બોલ્યા ને એમાંથી ઉત્તર મળી ગયો. જી. કોઈને જોડવું છે આની અંદર કઈ? આ પ્રશ્ન એવો છે કે મરઘી પેલા આવી કે ઈંડું પેલા આવ્યું એમ. હા. કે સાચી ભાઈ વાત બીજ કીધી પેલા એકદમ. આવ્યું છે કે ઝાડ પેલા આવ્યું છે. ઝાડ પેલા આવ્યું પણ છે. બીજ એ એનું અપ્રગટ સ્વરૂપ છે અને ઝાડ પ્રગટ સ્વરૂપ છે. છે તો હમ બંને એક જ. હમ પણ જયારે બીજ એ ઝાડનું સ્વરૂપ લઈ લે તો એમાં બીજ નથી હોતું. એ દેખાતું હમ નથી, એનું પ્રગટ સ્વરૂપ છે, એટલા માટે આપણને એવું લાગે છે. બાકી બંને એક જ છે. એવી એક રીતે જ. અનુભવ અને અનુભવ કરતા બંને એક જ છે, અસ્તિત્વ પણ એક જ છે. એટલા હમ માટે. જી જી. સુંદર સુંદર. હા. કોઈ બીજા પ્રશ્ન છે? આપણે એટલું કહી શકીએ હમ કે અસ્તિત્વ એટલે શૂન્ય, પૂર્ણ. સમજવા માટે અનુભવ કરતા અનુભવ એ કીધું, અને એ અસ્તિત્વના આયામ છે જુદા જુદા, આપણે એમ કહ્યું. પણ અસ્તિત્વ પૂર્ણ છે, શૂન્ય છે, બસ સંભાવના માત્ર, એમાંથી સંભાવના જ છે, બસ સંભાવના માત્ર હમ જ છે. એટલે ભાઈ ના હમ કીધું કે મરઘી પેલા કે ઈંડું પહેલું, પણ કઈ જ ના શકી. કારણ કે એ પૂર્ણ હમ છે, શૂન્ય છે, તત્વ છે, એટલે એમાં દરેક સંભાવના છે. જી જી જી. સરસ સરસ. હા, સંભાવના માત્ર છે અસ્તિત્વમાં, એ હમ કહી શકાય. જી. આમાં ખાલી સરસ. છેલ્લે અંતે બે જ વસ્તુ છે. બધી જ વસ્તુ હું જ છું અને હું હા. કશું નથી. આ બે જ છે. સાચી વાત છે. જી. હમ. ઠીક. તો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે છેલ્લે અહીંયા છેલ્લે આપડે બધું વિચારી લઈએ ને તો છેલ્લે આ બે જ આવે, એના સિવાય બીજું કઈ આવે જ નહીં. ત્યાં પછી આપડે બુદ્ધિ મૂકી દેવી પડે અને અગ્નેય થઈ હા જવું પડે, બસ. હોવું હથિયાર ના હોવું, મૂકીને. ભાવ ને અભાવ બધું અસ્તિત્વમાં, એમ. બરાબર. હા, સાચી વાત છે. પણ એમાં એવું જ છે કે એક પણ પ્રશ્ન, એક પણ વિચારની તરંગ પણ આવે છે ને, એના મતલબ કે આપણામાં અશુદ્ધિ છે. આપણે આટલું બધું વિશ્લેષણ કરીએ છીએ ને તો ઘણી અશુદ્ધિ છે. કારણ કે હમ. જે છે એનો સ્વીકાર ભાવ લાવવા કરતા આપણે મનન કરીએ છીએ. બરાબર. જે હા. છે તે છે. ગુરુજી કેટલી વાર બોલે છે, જે છે તે છે, બસ. હા, એની એટલે આગળ આની કશું અંદર એવું મેં સમર્પણ પેલા આવતું નથી ને, કેમ કે બુદ્ધિ આપણે કઈ ને પેલા કઈ એક વખત બોલ્યા જ કરે. એક વખત હા. આપણે એમાં ચર્ચા થઈ હતી, એમાં મેં કીધું તું ને કે કોઈએ હમ કીધું કે ભાઈ તું જ બ્રહ્મ છે, બરાબર. હમ. પણ આપણે એવું માનતા નથી, એટલા માટે આ બધી વસ્તુઓ ઊભી કરી છે. મનાવા માટે. સાચી વાત છે. કારણ કે જન્મો જન્મ થી આપણે જે છીએ ને એ વસ્તુમાં માનવા તૈયાર જ નથી કે ના હું બ્રહ્મ છું એમ. એટલે આ તકલીફ હા. થાય છે. પણ જો સ્વીકારી લઈએ તો જે છે એ છે જ રહેવાનું. છે, બરાબર. સાચી વાત એકદમ. સરસ. તો આપણે હમણાં આ સત્સંગને અહીંયા જ સમાપ્ત કરીએ. ઠીક. હમ. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ. પ્રણામ.